નમસ્કાર, હું દિનેશ સિંધવ. વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. અને વિશેષ વિથ દિનેશ આ યુટ્યુબ ચેનલમાં પહેલી વાર ગિરીશ કોટેચાનો ઇન્ટરવ્યૂ કરું છું. ગિરીશભાઈ શબ્દ વાપરીશ, કારણ કે 2003-04માં હું ઈટીવી ગુજરાતીનો અહીંયા રિપોર્ટર બનું છું અને ઘણું બધું કવરેજ મેં કોર્પોરેશનનું કરેલું અને મારી પ્રાયોરિટીમાં કોર્પોરેશન હંમેશા રહ્યું. એ ઘણીવાર મળવાનું થતું હતું. પાર્થ કોટેચા ઓળખો છો, આમ તો બંનેને ઓળખો છો, માત્ર જુનાગઢ નહીં પણ આખું ગુજરાત અલગ અલગ વિડીયોના કારણે, અલગ અલગ મુદ્દાના કારણે ઓળખે છે. પણ હાલ જુનાગઢ કોર્પોરેશનના જે પરિણામો સામે આવ્યા છે ત્યારે આખા ગુજરાતની નજર હતી અને બંને ચર્ચામાં પણ રહ્યા. અને એ પરિણામ આવ્યા પછી કદાચ આ પહેલો ઇન્ટરવ્યૂ છે. પહેલો. ઓકે. હા. જે પરિણામો આવ્યા આપણી સામે જુનાગઢ કોર્પોરેશનના, પ્રથમ પ્રતિક્રિયા અંદરથી શું હતી, જે ગિરીશ કોટેચાએ પોતાની જાત સાથે સંવાદ કર્યો છે? પહેલાં તો પરિણામ ખૂબ જ સારા આવ્યા. ભારતીય જનતા પાર્ટીની 48 સીટ આવી અને સામે જોઉં કે 11 સીટ જ આવી છે અને એક અપક્ષ ચૂંટાણો. પરિણામ ખરેખર આનંદથી, કારણ કે જે રીતે મહેનત કરતા હતા 5 વર્ષમાં, છેલ્લા 5 વર્ષની અંદર કોર્પોરેશનની અંદર, કારણ કે અમે જે કામ કર્યા હતા ને એ જમીનની અંદરના હતા અને ત્યારે ખાડા કરવા વગર 10-10 ફૂટ અંદર પાઇપ નાખવાના હોય એ સિવાય કોઈ રસ્તો જ નહોતો. જે તે વખતે અમને સીએમે પણ એમ કીધું હતું કે ભાઈ એકવાર તમને ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરાવી દો એટલે કાયમી નિરાશ થઈ જાય. 750 કરોડના ટોરેન્ટોની પાઇપલાઇન, એટલે ગેસના અડધા જગ્યાએ કનેક્શન આવી ગયા. પાણીની પાઇપલાઇન 3 પાઇપ નાખવાના હતા જમીનની અંદર. અને એ સમય દરમિયાન ધીરુભાઈ ગોહેલે મેયર હતા અને શરૂઆત એને જ કરી હતી ભૂગર્ભ ગટરની, કારણ કે પૈસા એમને પડ્યા રહ્યા હતા. કોરોનાના ટાઈમમાં મજૂરી ન થાય, કામ ન થાય એટલે કામ ડીલે થયું. કદાચ આ 2 વર્ષ પહેલાં પણ પૂરું થઈ ગયું હતું. અને અત્યારે પણ અમારા 350 કરોડના કામ, જેટલા પણ રોડ જ્યાં ખોઈદા છે બધા રોડના ટેન્ડરો પણ બહાર પડી ગયા છે અને વર્ક ઓર્ડર પણ આપી ગયા છે. પણ આટલી મુશ્કેલી પ્રજાને પડી છે, પણ અમે પ્રજાને મુશ્કેલી પડે એના માટે તો કોઈ કામ નહોતા કરતા. ખાડા દેખાડે, ઘણી યુટ્યુબ ચેનલને નક્કી થતું હતું કે આ કરે છે, પણ કરવું હું? એક તો જુનાગઢ હાવ સાંકડું જુનાગઢ છે. અહીંયા કંઈ પોરબંદરની જેમ, આપણે ગોંડલની જેમ, ધોરાજી મોટા રોડ નથી. હાવ ગલી ગૂંચીમાં ઘણી જગ્યાએ તો મેઇન પાવરથી કામ કરવું પડે, જ્યાં જેસીબી પણ ન જઈ શકે. છતાં પણ પ્રજાએ એટલું તો સમજી કે આ લોકોએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનમાં જે કામ કર્યા છે આપણા માટે કર્યા છે. એટલે તકલીફ પડતી હતી, અમને પણ તકલીફ પડતી હતી કે એવું ખરાબ બોલે તો અમે એને સમજાવતા હતા, કારણ કે અમારે સમજાવવું જોઈએ. પ્રજા અમને પ્રશ્ન પૂછવા માટે તો અમે ચૂંટાઈએ છીએ કે ભાઈ આ શેના માટે કર્યું છે, તમે જ કહો છે. એટલે ખરેખર આટલું વાતાવરણ, ઓલું બધા એમ કહેતા હતા કે આવું છે આવું વાતાવરણ, છતાં પણ ભારતીય જનતા પાર્ટીની ટીમ, ખાસ કરીને CR પાટીલ સાહેબ, રત્નાકરજી, વિનોદ ચાવડા અને આ દેશનું નેતૃત્વ કરતા વડાપ્રધાનશ્રી, જેટલી પણ યોજનાઓ છે બધા પ્રજાલક્ષી છે. એટલે ખરેખર 48 સીટ એવીની સૌથી વધારે ખુશી. ગિરીશભાઈ, તમે કીધું કે તમે પ્રજાને સમજાવી હશે કે આ ખાડા એટલા માટે ખોદ્યા છે કે એક ભાગ છે વિકાસના કામોનો, પણ 7 વખત ચૂંટાવું, સતત ગાદી ઉપર બેસવું, એ ગિરીશ કોટેચાને પોતાની જાતને સમજાવવાનો મોકો એક સમય આવ્યો. પરિણામો જે રીતે આવ્યા, કારણ કે મેં તમારા રિએક્શન જોયા છે, જે મીડિયા તમને આવીને પૂછે તો એ ચહેરા ઉપરથી નૂર ગાયબ હતું. સાચી વાત. પૂછી શકું એટલા માટે સવાલ, તમારી જાતને તમે શું સમજાવ્યું? મારી જાતને હાર પચાવી શક્યા? હાર પચાવી અઘરી પણ હતી, કારણ કે મારો વોર્ડ 10 નંબર, જેમાં હું 7 ટર્મથી ચૂંટાવું છું. તમે વિચાર કરો, 7 ટર્મથી ને આજે પણ જે પેનલ મૂકી હતી મનન અભાણીને, એને પણ તમે પૂછી લેજો કે ક્યાંથી એને ચૂંટાણા. રોજ 1 કલાક બપોર અહીંયા આવતા, એની ભેગો બધી સભા લીધી, જે મારો મેઇન વોર્ડ હતો 10 નંબરમાં, અને આજ પેનલ ચૂંટાઈ પણ ગઈ. ઓચિંતાનું જ મારું 9 નંબરમાં નામ આવ્યું ત્યારે પાર્ટીને હું કંઈ પણ ન કહું, કારણ કે જ્યારે આદેશ પાર્ટીનો આવે પણ મારા માટે 8 દીમાં વોટ કેમ તૈયાર કરવો. અને ખાસ કરીને પાર્થ, માની લો કે પાર્થને પહેલી જ વાર રાજકારણમાં, એટલે યુવાની જેટલી પણ મિટિંગ થતી ભાજપની, ટોટલ અહીં મારા ઘરે જ થતી. ઇવન પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ આવે પ્રશાંતભાઈ, તો મિટિંગો બધી મારા ઘરે જ થતી. એટલે એ રાજકારણની ટેવાયેલો તો માણસ કરો, પણ મેઇન એનું એજ્યુકેશન. પાર્થ અમારી 6500 દીકરા દીકરીઓ ભણે, 22 કોલેજ છે, યુનિવર્સિટી છે, અને પોતે પાછો મોટિવેશન સ્પીકર છે. એટલે લગભગ ગુજરાતની 100 કોલેજોએ. પાર્થને ચૂંટણી લડાવવાનો આગ્રહ પણ પાર્ટીનો જ હતો કે ભાઈ તમારા આ વખતે 60 વર્ષ પૂરા થઈ ગયા છે, તો આ વખતે મારી પણ ઈચ્છા હતી કે હવે 7 ટર્મ થઈ, કેટલા દાયકા ગયા તમે વિચાર તો કરો, 3 દાયકા વયા ગયા. એટલે પછી પાર્થનું નક્કી કર્યું.
છેલ્લે બધી વાત એવી જ હતી કે પાર્થને 10 નંબરમાંથી લડાવવાના છે અને મારી પણ એ જ ઈચ્છા હોય ને કે જે મારું હું એ સમય તમને નહીં ખબર હોય દિનેશભાઈ, હું છેલ્લી 2 ટર્મથી ચૂંટણી પ્રચારમાં પણ ન જતો અને જાઉં તો મને ન્યાના લોકો ના પાડતા કે ગિરીશભાઈ રોજ તમારી પાસે આવીએ, તમારે ચૂંટણી પ્રચાર કરીને શું કરવું છે. એટલે એટલો પ્રેમ આજ દી સુધીમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને પૂછજો કે તને હાઈએસ્ટ લીડ ક્યાંથી મળી, રાજેશભાઈ ચુડાસમાને પૂછજો હાઈએસ્ટ લીડ મારા 10 નંબરના વોર્ડમાંથી જ મળી હોય. એટલે આ જે વોટ છે એ મારો પરિવાર હતો. અત્યારે જે મને મોકલો એ પણ હું એટલું એક વાત કહી દઉં દિનેશભાઈ કે હું પ્રજાથી વિમુખ નથી ગયો અને તમને કહી દઉં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા કે કોઈ પણ યુટ્યુબ ચેનલે પણ એવું નથી બોલ્યા કે ભાઈ આ ગિરીશભાઈ હાયરા એના કરતાં પણ એમ કે ભાઈ એની ઉપર પણ હું એ પણ નથી માનતો કે મારી ઉપર કોઈ ગેમ થઈ હોય, પણ પ્રજા મારાથી વિમુખ કાયમ માટે હું પ્રજાની ભેગો જ રહ્યો. તમે વિચાર તો કરો 7 ટર્મ મને ક્યારે ચૂંટાવી દેતા હોય, પ્રજાની ભેગો રહ્યો હોય તો ચૂંટાવી દેતા હોય ને સર. પાર્થબેન માઇક આપો પછી હું સવાલ કરું છું, કારણ કે મારા તમારા ઇન્ટરવ્યૂમાં છે ને એક 2-3 મારા કારણો છે ઇન્ટરવ્યૂ કરવાના, જે લોકોનું પોલિટિકલ કરિયર બનાવી છે એ લોકોને કામ આવશે, હાર પછીનું તમારું મનોમંથન અને ઘણી બધી વાતો એને કામ આવશે, અને જે ચર્ચાઓ ચાલી છે એમાં પણ કેટલીક બાબતોમાં સ્પષ્ટતા થશે. તમારું પહેલું ઇલેક્શન કીધું કે એવું શાસન આ લોકોએ કર્યું કે જરૂર લાગી તો ઊંડા ખાડા કર્યા, પછી ભૂગર્ભ ગટરની વાત કરી. ભૂગર્ભમાં કેમ રહ્યા 2 દિવસથી પરિણામ આવ્યા પછી તમે? હું ખાસ કરીને જ્યારે પણ આ ઇલેક્શન ટાઈમે બધા લોકોને એક વાત ખાસ એવી કરતો હતો કે પૂર્વ બોડીએ તો ખરેખર એક સાહસભર્યું કામ કર્યું. તમે આવનારા દિવસોની અંદર જોજો કે હવે લોકો જે બોડી આવી છે એમને જસ લેવાનું કામ જ કરવાનું છે, કારણ કે જે કામ કરવાનું હતું એ જે કામ આંખે થવા માટે થઈને કરવાનું હતું એ તો ઓલરેડી પૂર્વ બોડીએ કરી નાખ્યું છે. હવે રોડના કામ થશે, હવે એ બધા કામ જ્યારે પૂર્ણતા ઉપર છે અને જે કામો થવા માંડશે એટલે લોકોને સમક્ષ દેખાશે જ કે નહીં જો હવે કામ થાય છે, પહેલાં નહોતા થતા હવે કામ થાય છે. પણ એમને હવે કેવું છે કે જસ લેવાનું કામ છે, પણ જે સાહસ ભરેલું કામ હતું કે જે વર્ષો જૂનો પ્રશ્ન ઉભેલો હતો જે કોઈ ટચ કરવા જ નહોતું માંગતું, કારણ કે બધાને ખબર હતી કે આ પ્રશ્ન જો ઇસ્યુ આપણે હાથમાં લેશું એટલે ક્યાંક ને ક્યાંક આપણે પ્રજાની સામે આપણે આંખે થશું. છતાં પણ હિંમત કરીને એ બોડીએ જે કામ કર્યું એ સાહસને હજી પણ હું નમન કરું છું કે આવનારું જનરેશન એના સાહસના લીધે હવે જસ ભોગવશે. તમે કેમ ભૂગર્ભમાં રહ્યા? હું મારો અંગત સવાલ છે. પરિણામ આવ્યું ચૂંટણી, તમે હાર્યા, એની પહેલા તમે સતત મીડિયામાં દેખાતા, બરાબર ને? એક ભાગરૂપે મીડિયા તમને અપ્રોચ કરે તો તમારે જવાબ આપવા જોઈએ. કેમ ભૂગર્ભમાં રહ્યા? હું પર્સનલી પોતે ભૂગર્ભમાં રહ્યો એવું ન કહી શકું, એટલા માટે થઈને કે મને પ્રશ્નો એ પૂછવામાં આવતા હતા, મારે એના જવાબ તો દેવા પડે. હું એ પ્રશ્નોની બદલે જો કોઈ બીજા જવાબ, હા મને ડેવલપમેન્ટ માટેના સવાલ પૂછ્યા હોત કે તમે આવ્યા પછી હવે તમે શું કરવા માંગો છો એવું પૂછ્યું હોત, યુથ કે યંગસ્ટર્સ માટે તમે શું કરવા માંગે, તો એ પ્રકારના જે કંઈ પણ મારા, મેં એક બે જગ્યાએ કીધું છે કે હું યંગસ્ટર્સને જેટલા પણ યુઝફુલ, અત્યાર સુધી મારી યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ માટે કામ કરતો, હવે મને તક એવી મળશે સેવાની કે જુનાગઢ આખા વિસ્તારમાં યંગસ્ટર્સ માટે હું કામ. પણ એવા એક બે જગ્યાએ પ્રશ્ન પૂછવા, મને પ્રશ્ન જેવો પૂછવામાં આવે કે આ રોડ રસ્તાની હાલત કેવી, તો મારે ફરજિયાત પડે જવાબ તો દેવો પડે ને. હું ન દઉં તો પણ એ મેસેજ ખોટો જાય. ચલો હું તો સવાલ કરીશ. હા. બેન, હા. 2 દિવસ પછી ઇન્ટરવ્યુ તમે મને આપી રહ્યા છો. હા. શા માટે અરે તમને શું લાગે છે? મને મેઇન વાત એ છે કે જે આજે અમારો આ નવો વોર્ડ નંબર 9 છે, એક તો તમે જો એ વિસ્તાર જોવો તો ખૂબ જ મોટો વિસ્તાર છે. જે વોર્ડ નંબર 10ની અંદર 14,000 મતદારો હતા એ અહીંયા સીધા 22,000 મતદારો થયા. જેમની સાથે કોન્ટેક્ટ મેળવવો, કોન્ટેક્ટમાં આવવું અને એમની સાથે વાત કરવાનો પૂરો સમય જે છે એ 10 દિવસનો પણ ન કહી શકાય. 1લી તારીખે સવારે 5 વાગે તો ખબર પડી કે આપણને 9 નંબરમાંથી મળી. એક આખો દિવસ તો ફોર્મ ભરવામાં અને એની જે વિધિ છે એમાં જ ગઈ. એ પછી અમે જ્યારે લોકસંપર્ક ચાલુ કર્યા, ઓળખતા હતા લોકો, કરતા હતા, પણ કામ જે કર્યું તે 10 નંબરમાં કર્યું હતું. હું એના ભરોસે મેં એમને જ્યારે મળીને કહું કે તમે જોવો, એ લોકો જ્યારે કમ્પ્લેન કરતા, લોકોને મળતો, કમ્પ્લેન કરતા, જે બધી વાત થતી, તો હું એમ કહેતો કે તમે 10 નંબર વોર્ડની અંદર જોવો, આજે અમે જે કામ ત્યાં કર્યું છે, જે હું પહેલી વાર તમારી પાસે આવ્યો છું, પહેલી વાર તમારા વિસ્તાર, તો એ વાત કરવાનો જ સમય એટલો થઈ ગયો કે આપણા માટે એ વિસ્તારમાં એવું હતું કે એકથી શરૂઆત કરવાની હતી. જ્યાં અમે વોર્ડ નંબર 10ની પૂરી તૈયારી હતી કે જે લોકોને મળતા હતા, અમને ખબર હતી કે ત્યાં આટલા કામ કરેલા છે, 25 કરોડના કામ કરેલા હતા ત્યાં,
વોર્ડ નંબર 10ની અંદર, આ ગઈ ટર્મની જ વાત કરું છું તમને, તો એ આપણને એક વિશ્વાસ હતો કે આપણા માટે તો આની જ તૈયારી છે. અચાનક જ સવારે આ જ્યારે ડિસિઝન આવ્યું ત્યારે, અને બીજું એ છે કે એક પોઝિટિવ માઇન્ડસેટ હતો ફેમિલીનો, કે પાર્ટીને એમ નથી કહેવું. ઘણા લોકોના એવી વાત હતી કે તમે ત્યારે ના પાડી દીધી હોત તો કે અમારી ઇલેક્શન નથી લડવું, તો આપણે એમ કીધું કે જે થાય, પણ પાર્ટીએ આપણને જે ડિસિઝન આપ્યું છે એ સર આખો પર એને ના પાડી એ કરશું તો પાર્ટીની સામે આપણે એના ડિસિઝનને ક્યાંક વિમોડ કરતા હોય એવું થશે, તો એ અમારે નહોતું કરવું. પણ તોય સાહસ કર્યો ને હું તો એ તમામ મતદારોનો એટલો પણ આભાર માનું છું કે વોર્ડ નવો, એરિયા નવો, ઘણા બધા લોકોને પહેલી વાર મળ્યો, અને છતાં પણ જો 2500 મત મને એ લોકોએ આપ્યા હોય તો હું એ પણ એનો આભાર માનું છું કે એ લોકોએ મને જેને આપ્યા એને તો મારી અંદર વિશ્વાસ મૂક્યો. હું ગ્લાસ અડધો ખાલી નથી જોતો, અડધો તો ભરેલો રહ્યો ને. હું એના ઉપર ભરોસો કરું છું. 10 નંબર વોર્ડ અને 9 નંબર વોર્ડ નજીક, જુનાગઢ પણ બહુ મોટું નથી, તો 10 નંબર વોર્ડમાં ગિરીશભાઈએ જે કામો કર્યા હતા તો એ 9 નંબરના વોર્ડને કેમ ના દેખાણા? એમાં એવું છે કે તમે જે વિસ્તાર નજીક કીધું ને એવું નથી. વોર્ડ નંબર 9નો વિસ્તાર જે આખું ભવનાથ આવી જાય, તમે આમ પાછળ ગિરનાર દરવાજા સાઈડથી આવો તો ભૈડાવાવવાળો વિસ્તાર આખો આવી જાય. એ પછી તમે આગળ આવો તો આપણે ગણેશનગર આવી જાય, જે છગન મામાની સોસાયટી કહેવાય એ આવે. એનાથી આગળ પછી તમે નીકળો તો ગાર્ડન કાફે સાઈડથી નીકળો તો વાણંદ સોસાયટી, કામદાર, એટલે ખૂબ જ મોટો વિસ્તાર છે. અને જે વિસ્તારમાં લોકો જે રહે છે એ લોકોને કે ઘણી વખત મેં એક ઘર જોયા કે ઘણા બધા લોકો એવા છે કે જે એમને ત્યાં ગાયો રાખેલી હોય, ભેંસો રાખેલી હોય, એના ઘરની અંદરનું જે કામ હોય એમાં એ લોકો કદાચ એટલા એરિયાની બહાર ગયા છે કે નથી ગયા કે એમને કોઈએ કીધું છે, એમનો આઈડિયા જ નહોતો, અને એવો બધો ટાઈમ નહોતો આ 10 દિવસની અંદર એ બધી વાતો કરવાનો. તમે તો એક એવો સમય ભોગવ્યો છે જ્યારે ગુજરાતમાં ગાંધીનગર અને જુનાગઢ આ બંને કોર્પોરેશન કોંગ્રેસના હાથમાં, જ્યારે શાસન બીજેપીનું હતું ત્યારે તમે કોંગ્રેસમાં રહ્યા, તમે પ્રમુખ બન્યા નગરપાલિકાના, પછી તમે વિરોધ પક્ષના નેતા પણ બનો છો, ડેપ્યુટી મેયર પણ બનો છો. હવે 9 નંબરની વાત નીકળી, પાછી ભવનાથની વાત આવી, એમને ચાદર કંઈક વિધિની વાત કરી, શબ્દ આવ્યો છે તો મને યાદ આવે છે કે ભવનાથ આવે એટલે મને મહેશગીરી યાદ આવે છે. તનસુખગીરી દેવલોક પામ્યા, બ્રહ્મલીન થયા, એ પછી આખો જે મામલો, મીડિયા બહુ ડિટેલમાં બોલવું નથી, બધાને ખબર છે, એ આખા વિવાદમાં તમારી એન્ટ્રી થાય છે. તો 9 નંબરમાં આ ભવનાથ સાથેનું જે કનેક્શન છે એને તમે સમીક્ષા કરી છે? એના કારણે પણ તમને લાગે છે? એક વાત કરો દિનેશભાઈ, જ્યારે મારું પેલું નિવેદન હતું ને ત્યારે 2 સંતોને હાથ જોડીને પ્રાર્થના કરી હતી કે કમસે કમ એના પરિવારને તમે મળો. એમાં મહેશગીરી બાપુ કે હરિગીરી બાપુ, પહેલી મારું નિવેદન તમે હજી પણ જોઈ લેજો. પછી વાણીનો એટલી હદ સુધી ખરાબ વિલાસ થયો, કારણ કે હું પણ આ જુનાગઢમાં જન્મો છું, મારી કર્મભૂમિ જન્મભૂમિ પણ આ છે. મેં હાવ પ્રેમથી જ્યારે બોલ્યો હોય અને હીન કક્ષાનું મારા માટે બોલવામાં આવે તો મારે જવાબ દેવો પડે કે ન દેવો? તમે જ મને કહો. નવા કોઈ આક્ષેપો કરે હું તારું, એટલે એ સમયની વાત એ છે કે મારું પહેલું નિવેદન છે ને એ હાવ પ્રેમથી ને નમ્ર વિનંતી કરીને, તમે પણ જો હરેક મીડિયાએ પણ જોયું છે, પણ પછી મારા ઉપર હીન કક્ષાના આક્ષેપો કરવામાં આવે તો મારે એનો જવાબ દેવો જ પડે. હું તમને એક પાછી વાત કરી દઉં, જવાબનું પરિણામ છે મારું એવું? ના એવું નથી માનતો, હજી હું તપાસ કરું છું, મને ખબર નથી, હજી સુધી મને ખબર નથી, પણ એ આવી જાય ને. જેણે સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ આવી હતી કે પરિણામના લોકોએ કમ્પેર કર્યું, પાર્થભાઈ, કે ભૂતનાથની વાત આવી, હર હર મહાદેવ, સાધુ સંતો સામે જ્યારે તમે પડશો તો આવા પરિણામ આવશે, એનો એક સૂર આવો હતો. એવું હતું, એના જ મેં તમને જવાબ આપ્યો ને. તમે બધા જે જોયું એ કહી દી કે મારું પહેલું નિવેદન શું હતું, 2 સંતોને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હું આપણો આ બદનામ થાય જુનાગઢમાં, તમે આ એના બદલે એના પરિવારને મળો, એની પાછળ ભંડારા કરો, હાવ એમ ચોખ્ખું. એણે માની લ્યો કે વાણીનો વિલાસ ન કર્યો હતો, હીન કક્ષાની વાણીનો, એ પણ મારે પ્રશ્ન જ કર્યો હતો, પછી મારે બોલવું પડ્યું. બાકી બાબુ હું આટલા વર્ષોથી સાધુ સંતોને મદદ કરવાનો માણસ, ત્યારે પણ એમ કીધું હતું કે 101 મંદિરો આવે છે, એમાં એક સાધુ મારા માટે, કારણ કે હું કાયમી શિવરાત્રિનો મેળો હોય કે પરિક્રમાનો મેળો હોય, હું કાયમી બધાને પૂછવા જાઉં. ઉતારાવાળા હોય તો તમારે પાણીની જરૂરિયાત છે, બીજી કોઈ જરૂરિયાત છે, એના એક જગ્યાએ પૂછવા જાઉં, અને હરેક જગ્યાએ મારું માનપાન, કારણ કે હું ઓમ ભવનાથમાં મારું રેગ્યુલર જવાનું, એટલે કે ભવનાથ જાઉં તો જે પણ સંત હોય એને પગે લાગવાનું, બહારના જેટલા સંતો આવે તો એને પણ પૂરેપૂરું માનપાન આપીએ. પણ આ વિવાદમાં મને ધરાર આમ ઘસડીને લઈ ગયા હોય ને એવું પોઝિશન છે. હું તમને પાછી એક વાત કરી દઉં, 9 નંબર વિસ્તારમાં ભવનાથ છે ને બાપુ, ભવનાથમાં માત્ર મતદારો છે 750 થી 800. ઓકે, આ એરિયો એવડો મોટો છે, કામદાર સોસાયટી, વાણંદ સોસાયટી, ગણેશનગર,
તમે વિચાર કરો, તમે કલ્પના ન કરો ને. બીજું ટોટલ આમ જોવો ને, મેજોરિટી ગરીબ માણસો. ગરીબ એટલે વાત જાઓ, જેમાં કે દેવી પૂજક છે તેના 1200 મત હોય, ભોઈંગ જ્ઞાતિના 1200-1300 મત હોય, કડિયા જ્ઞાતિના 2400-2500 મત, વાણંદ જ્ઞાતિના એટલા મત હોય. પણ એમાં જે ભવનાથ કહેવાય, ઓરિજિનલ ભવનાથ આમાં આવી જાય છે. આ વિસ્તાર છે ને એમાં ભવનાથ દાદાનું મંદિર આવી જાય છે. પણ ભવનાથમાં આખા એરિયામાં ફરો ને તો 750 થી 800 મત જ છે. એટલે ભવનાથ કેન્દ્ર સ્થાને રહ્યું, બરાબર ને? અને તમે કીધું કે સાધુ સંતોના આશીર્વાદ લો, અને તમે થોડા નજીક પણ છો, બધાને ખબર છે. તમને તો ઓળખે જ ને. 1,00,000% ઓળખે. મહેશ ગીરે કીધું કે મારી ભૂલ થઈ હતી. મને છેલ્લે ગઈકાલે ઇન્ટરવ્યૂ આપ્યું, એમાં પણ કીધું કે મારી ભૂલ થયેલી જે તે સમયે, પણ મેં પાપ નહોતું કર્યું એમ કરીને એમને એમનું સ્ટેટમેન્ટ મીડિયા સામે રાખી દીધું. લોકોને એવું પણ માનવું છે, અને એવું પણ લાગે છે કે દિનેશભાઈ સવાલ કરવો જોઈએ ગિરીશભાઈને, કે એમને જે મુજરાવાળા વિડીયો રિલીઝ કર્યા છે હરિગીરીવાળા, પછી એમને એવો આરોપ પણ મૂક્યો છે કે તમે રાવટીઓ ચેક કરજો એમ. એમને એવું ડાઉટ છે કે વેશ્યાઓ પણ હોઈ શકે, દારૂનું સેવન પણ ત્યાં થઈ શકે, બરાબર? એટલે એમને એવું લાગે છે કે ગિરનારનું મેં ધાવણ ધાવ્યું છે, મારે ગિરનારને બચાવવો છે. તો તમારે અંગત રીતે પૂછ્યું હતું કે હરિગીરી કે કોઈ પણ સંત હોય, તમારે એમને કહેવું જોઈએ ને કે આ પ્રકારના જ્યારે વિડીયો પહેલી સામે આવે વાત તો એ કે મહેશગીરી બાપુને પણ હું ધન્યવાદ આપું કે કમસે કમ સનાતન ધર્મમાં પણ આવું અમારા કાં કોઈ ધ્યાનમાં ન આવ્યું. બધા રાજકીય માણસોને હું એકલો થોડો છું. કેવડી મોટી બોડી છે, સંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, એટલા કોર્પોરેટરો ભાજપના હતા. કોઈના પણ એને જેણે ઉતાર્યું ને એને મૂક્યું તેથી આપણું પણ જીવ બળે કે આવું થોડું હોય. પણ એક વાત સીધું માની લ્યો કે આપણે એક મારી એ પણ છે, હું તો મહેશગીરી બાપુને પણ કહું છું કે આપણે સીધું હરિગીરી ઉપર પણ એવો આક્ષેપ કરી દઈએ કે આ તમારા જ માણસો હતા, તમારા જ હતા. માની લો કે એ વિડીયો એટલો આખા દેશને ખબર પડી, અને આના મહેશગીરી બાપુથી ને આખો હવે ભવનાથના સાધુ સમાજ પણ નાની મોટી ભૂલ થતી તો સુધરી પણ જાય. એટલે હું એને પણ એ વાતના ધન્યવાદ આપું છું કે તમે કમસે કમ બતાડ્યો તો ખરા. તમે જે બતાવ્યું એ તો ન જોવા જેવું હતું ને. કોઈને ન ગમે ને બાપુ. સનાતન ધર્મ જે માનતો હોય અને સનાતનમાં ન માનતો હોય તો કંઈ સાધુ સંતોને થોડું આ શોભે છે. ભગવા કપડાં પહેર્યા જ ને એટલે તમને બધા સલામ મારે છે, પણ ભગવા કપડાની અંદર એના કરતાં તો તમે સંસારમાં આવી જાઓ ને ભાઈ. એટલે બહુ એને હું ધન્યવાદ આપું છું મહેશગીરી બાપુને કે તમે આ વિડીયો બતાવ્યા પછી પણ કમસે કમ કેટલા એવા હશે આશ્રમમાં જ્યાં આવું હાલતું હશે તો એ સુધરી પણ જાય. કારણ કે આવું પણ બહાર પડી શકે. એટલે એ બાબતમાં આપણે પણ અંદરથી વિરોધ ને, કારણ કે જોઈ પણ ન શકાય. આખો વિડીયો પણ તમે ન જોઈ શકો. એ કેકથી ને મોઢા ઉપર લગાડતા હોય, એમાં એક બાઈ ઊભી આ તો આપણે બધાને નીચા જોવા જેવું છે. અને એ તો પહેલી વાર મહેશગીરીએ બહાર પાડ્યું, બાકી કાં કોઈને ખબર ન પડી. અને કેટલા વર્ષ પહેલાંનો હશે, ક્યારનો છે એ તો કુદરત જાણે, આપણને પણ ખબર નથી. પણ એ હતો વિડીયો, એમાં હતું એ ખરેખર સનાતન ધર્મ નીચા સનાતનની વાત જોવા. આવે તો ત્યાં તમે સત્ય બોલશો, હા. બરાબર ને? સામે કોઈ પણ સંત હશે. એક જ સવાલ, પછી બહુ ડીપમાં એમાં જવું નથી, કારણ કે બધાને ખબર છે, ઘણી બધી ચર્ચા થઈ છે. મહેશગીરી સામે પણ એક આરોપ મૂકાયો કે તમે હોસ્પિટલમાં ગયા, પછી તમે અંગૂઠા લગાવડાયા, અને જે પ્રકારે આખો એક વિવાદ આવ્યો કે અલ્ટિમેટલી છેલ્લે આ લોકોને ધર્મ સત્તા માટેની પણ લડાઈ છે. તનસુખગીરી બાપુને ગયા પછી એમના જે વંશજો છે એમનો એક હક, પછી જે રીતે પ્રેમગીરી ને ગાદી સોંપવામાં આવી, એમાં અંગત રીતે તમે શું માનો છો? ખરેખર વાત કરું બાપુ, હું આ બાબતમાં કંઈ હતો જ નહીં. હું સવારના પોરમાં, કારણ કે તનસુખગીરી બાપુ છે ને, જે વિસ્તારમાંથી હું 10 નંબરમાંથી ચૂંટાતો ને, એ આખો ડીલો એમાં 140 મત હતા, એ મારામાં જ આવતો. એ રેગ્યુલર બાપુને મળવાનું થતું. જ્યારે આ સમાચાર સાંભળ્યા, કારણ કે હાવ બાળ સ્વરૂપ હતા, 50 વર્ષથી હું એને જોતો કે એ મા અંબાનાથ જતા, હાલીને જતા, ચોમાસું હોય તો વરસાદમાં જતા, ઉનાળામાં ગરમીમાં જતા. હું હાર અને સાલ લઈ ગયો હતો, ઓઢાડીને મને પણ આંખમાં પાણી આવી ગયા અને પગે લાગ્યો એને, કારણ કે એ મારા પ્રત્યે બહુ પ્રેમ કરતા. પછી મને બાપુ આ ખબર પડી કે આવું બન્યું છે. આ પછી જે નિવેદન મારું જે પેલું આપવાનું થયું ત્યારે પણ કે તમે શું કામ આ કરો છો, અને મને તો ખબર નહોતી. એ તો એનો જે દુષ્યંત કરીને છોકરો છે એણે વાત કરી કે આ લોકો રાતના 12 જણા હોસ્પિટલમાં આવ્યા હતા ને આ રીતે 1:30 વાગે વેન્ટિલેટર રૂપાન સાયન્સ સિક્કા કરીએ. હાઈના બીજી ખબર પડી કે ભાઈ આ હરિગીરી બાપુ છે ને પ્રેમ કરીને. એટલે મારી વાત બે સંતોને એ જ હતી કે ભાઈ જેનો હોક છે હોવ નથી ને. એમાં હું પહેલી મને એ કહ્યું કે એમાં હું કોઈને નિવેદન કરું એ મારી ભૂલ છે? ના ના, તમે આઈ થિંક મને એવું લાગે છે પહેલા સ્ટેટમેન્ટ હું નિવેદન કરી મારી ભૂલ છે? મારે જુનાગઢના એક આટલા વર્ષથી તમારે સમાધાન આજે ઇન્ટરવ્યુ કરું તો મારી ભાવના એવી હોવી જોઈએ કે મહેશગીરી અને ગિરીશભાઈ વચ્ચે ઝઘડો લાંબો ના ચાલવો જોઈએ. અલ્ટિમેટલી ઈરાદો બાપુ એ તમારો ભાવનો પણ સારો છે, મારી પણ ભાવના. એ તો મેં ન કીધું કે પહેલા ઇન્ટરવ્યૂ પછી એણે હિન કક્ષા
ભાષાનું મારા માટે બોલવાનું કર્યું, પછી જ મારે બોલવું પડ્યું. બાકી હું બાપુ સાધુ સંતોમાં હું પડે, એના રિવાજ કેટલા હોય, કેટલા અખાડા છે, એમાં ક્યાં સાધુ છે, કોણે શું કરવાનું છે, આનો વિષય જ નથી ને આપણો. પણ આઈ થિંક પ્રેમગીરીવાળી ઘટના ના બની હોત તો કદાચ આખી નહીં, પણ મેં બાપુ એ બેન મેં તો ત્યારે બે સંતોને કીધું હતું ને, મેં એ પણ હાવ રિક્વેસ્ટ કરીને કીધું હતું કે ભાઈ બેયને પ્રાર્થના કરું છું. પ્રેમગીરી મહેશગીરીને કોઈ વાત કરવી છે મારા માધ્યમથી? એ તમારા માધ્યમથી ને જ અત્યારે આજે હું બોલું છું કે એને જે ઓલો વિડીયો બતાડ્યો કે એવું હાલે છે ભાવના, એમાં મેં ધન્યવાદ દીધા ને. બાકીનું જે મારે માટેનું સનાતનની વાત આવશે તો તમે બંને સાથે હા રહેશો, તૈયાર 100%, હા 100%. સનાતનમાં પણ એમ નહીં, કોઈની નિશાન બનાવીને સનાતનની વાત આવે તો ભેગો નથી બેવા તૈયાર. એક જ જણાને તમે નિશાન બનાવો કે આને બનાવો, છેલ્લો હેતુ બધાને એક જ વાત હોય કે હું આ બધું સુધારી દઉં ને બીજા બધાનો એવું ન હોય ભાઈ. અમારા ધ્યાનમાં આવે તો અમે પણ તરત કહેવાના કે આ વ્યાજબી નથી ભાઈ, બંધ કરી દેજો. હું તમને એક દિનેશભાઈ એટલી વાત કરું, જેટલી વાર આજે લગભગ હું 20 વર્ષ મેં એવું જોયું કે શિવરાત્રિમાં રવેડી પેલી કાઢવામાં જ માથાકૂટ થતી હોય. તમે રવેડી કાઢો તો પેલી મારી નીકળે, એમાં અમે સમાધાનમાં જોઈએ છે. ક્યાંક ને ક્યાંક ગમે એ બને, ગોપાલનજી બાપુ હતા ત્યારે બીજું બનતું, આ બાપુ હતા, તો ખરેખર સાધુ સંતમાં આ ઝઘડો જ ન હોવો જોઈએ. 10-15 લાખ માણસો આવે છે, એ તમને નહીં, ભગવાનમાં નહીં, ભગવા કપડાને. હવે તમે માત્ર પેલી રવેડી આની નીકળે, બીજી આની નીકળે, ત્રીજી આની નીકળે, એની સામે પણ વાંધો છે. હજી એક મારી વાત કહી દો, આખા દેશની અંદર આપણે ગુજરાતમાં જ લઈ લો ને, વરઘોડા નીકળે એ કોના હોય? 99% મુસ્લિમના જ હોય ને. જેમાં લગ્ન કરવા તમે જાઓ, આપણે બગીનો જે ઉપયોગ, આ બગીનો જ ને, એમાં 99, કારણ કે આપણું કામ જ નથી ઘોડા હાચવવા, એને બધું ખવડાવવું, એની સાફસૂફી કરવી. હવે અહીંયા ભવનાથમાં પણ એ એક મજાની એક વાત એ હતી કે બધી બગીઓ આવતી, માણસો જોતા. હવે તમે એમ કહો કે લોકોને મુસ્લિમ છે એને ન આવવા દે, આ કેટલી વ્યાજબી વાત છે. આજે આપણે કપડાને માન લેવા જાઓ, તમે અમદાવાદ બોમ્બે લેવો છો, મેજોરિટી દુકાનો એની છે. રિક્ષાઓમાં તમે બેહો તો આપણે એવું નક્કી કરીએ કે આજ રિક્ષામાં આની અહીંયા બેહવાનું જ નથી. સોમનાથની બહાર આઈ થિંક શ્રીફળ પણ આ લોકો વેચે છે. એ જ વેચે છે, એની જ દુકાનો હતી. એટલે ટૂંકી વાત તમે બધાને હારેલીઓમાં એટલા માટે થઈને અહીંયા વિધર્મી ને અધર્મી ને વિધર્મી ને એટલા હું આવીને ન્યુસન્સ કરતા હોય તો બરાબર છે, પણ આટલી હદ સુધી હિન્દુ ને મુસ્લિમની વચ્ચેની વાત લઈ જાય એ તો મને નથી વ્યાજબી લાગતી. સંત તરીકે હું તો મહેશગીરી બાપુને પણ કહું છું કે રિક્ષામાં આખા જૂનાગઢમાં 95% રિક્ષા છે એ મુસ્લિમના છોકરા હલાવે છે. આ હાર નહીં બનાવતા એ તમે જોઈ આવજો, જાઓ તમને ગુલાબ મળતા હશે ને એ પણ લગભગ એ લોકોની જ દુકાનો છે. ભગવાનને જે ચડાવવાના છે અથવા પેલા કોતરણીવાળા જે મંદિરો છે, હા એ જ બનાવે છે. હું તમને એક વાત કરું, અમરનાથ ગયો હતો અને હું ને ગીતા, હેવી શરીર વજન, એટલે અમે 4 જણાને અમને લઈને ઉપર ગયા, ગીતાને 4 અને અમે 4 બેહાડીને. મેં ત્યારે 4,000 રૂપિયાને બે મારા ને ગીતાના 4,000, મેં નીચે ઉતરીને બાર એ ત્યાં 99% તમને ખંભે બેહાડીને જાય જ ને, જે ખંભે ઘોડાને 99 એ મુસ્લિમ જ છે અમરનાથ સુધી પહોંચાડે. અલ્ટિમેટલી આ વિવાદ ક્યાંક નડ્યો છે એવું લાગે છે? પરિણામ તમે જે ના મને એ વિવાદ નથી લાગતું. માત્ર મારો આજે પણ કહી દો કે મારો પ્રજાએ નથી દ્રોહ નથી કર્યો, પ્રજાએ દ્રોહ નથી કર્યો. એટલા માટે થઈને કે જૂનાગઢમાં આટલા વર્ષોથી હાટમથી રહું છું, મારા જેટલા ધાર્મિક કાર્યો છે, જૂનાગઢની પ્રજા આજે પણ રોતી હતી. ઘણા બાપો મને એવું પણ પૂછે છે કે તમારી ઉપર ગેમ થઈ ગઈ, હજી હું માનવા તૈયાર નથી, એવું બોલે છે. કેટલા એટલે ને મારી નજીકના જૂનાગઢના રાજકીય માણસો, એવું નથી, ગમે એ બહેનું ખરું બોલો કે માની લો કે પાર્થ છે, 3 જણા કેમ પેનલમાં ચૂંટાણ, તો અહીંથી જ ચૂંટણી લડાની જ ને, 10 નંબરની ચૂંટણી પણ અહીંથી જ લડાની જ ને, 11 નંબરની અંદર પણ. હું ભારતીય જનતા પાર્ટીમાં જ્યાં ગયો ને, હું કોંગ્રેસમાં હતો ત્યારે એનો વફાદાર થઈને રહ્યો હતો ને ભાજપમાં આવ્યો પછી હરેક નેતાને ઇવન હવે આ પ્રશ્ન જે તમે મને પૂરો પૂછો જ ને, એ અમારા થોડાક મોટા નેતાને પૂછો ને કે આમાં ગેમ થઈ જ કે નહીં. તમે સંજયને પૂછો, પુનિત શર્માને પૂછો, રાજેશને પૂછો. હા મને ગામમાંથી એવા ફોન આવે, હું માનવા નથી તૈયાર, કારણ કે અમારા આ 3ને કેમ પૂછવું? એટલા માટે સાહેબ એને જ ટિકિટ નહીં, ટિકિટની વિતરણ કોણે કર્યું હોય? અમે તો નહોતા પાર્લામેન્ટરી બોર્ડમાં, અમે તો નહોતા. માની લો પાર્લામેન્ટરી બોર્ડમાં શેર પ્રમુખ હોય, 3 મહામંત્રી હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય. સાચી તો એને જ ખબર, પણ મારી ટિકિટનો ફેરફાર પણ કોણે કર્યું એને પૂછો ને. અને કદાચ હું તો એમાં કોઈ મારામાં ગેમ થઈ છે એને પૂછો કે આવું શું કામ બન્યું ગિરીશભાઈ, એને પૂછજો ખાસ. એમને મળે તો પૂછી. એક સવાલ મારે કરવો છે, પાર્થભાઈને ભૂલી જઈએ, તમને તમારા હોદ્દાને ભૂલી જઈએ, પણ તમારો રાજકીય અનુભવને ધ્યાનમાં રાખીને એક સવાલ કરું છું. તમને ભલે એવું લાગતું હોય કે તમારી સાથે ગેમ નથી થઈ, લોકોને લાગે છે ક્યાંક તમને થોડું અનુસંધાન બહુ આવે ફોન બાપુ, તમને અત્યારે 10 ફોનમાં વાત સંભળાવું તે પણ બોલશે કે પણ મને એવું ઘણા બધા, એટલે મને એવું પોલિટિકલી એનાલિસિસમાં એવું લાગે છે કે ગેમ થઈ છે, બરાબર? તો એ બહારની ન્યુટ્રલ તરીકે મારે તમને પૂછવું છે, તમે આટલા વર્ષોના અનુભવ પછી
કેવા પ્રકારની ગેમ રમાણી છે કે એમાં હાર મળે પાર્થભાઈને? ખાલી માત્ર બાપુ વોર્ડ જ હું કામ હાલો પહેલેથી નક્કી હતું. હું તમને કહી દઉં, જ્યારે વાત થતી હતી ને ત્યારે કે મનન છે એને 11 નંબરમાં ટિકિટ ફાઇનલ કરી નાખી હતી. એ તો અમને 8 વાગે રિપોર્ટ મળી ગયા હતા. 10 નંબરમાં પાર્થની કરી નાખી હતી. 9 નંબરમાં વિકી ગોયલ એટલે ધીરુભાઈ ગોયલના છોકરાની ટિકિટ ફાઇનલ કરવામાં. આ બધી ટિકિટોના ફેરફાર તો આ 3 જણા જ જાણતા એ છે, રાજેશભાઈ, સંજય કોરડિયા અને પુનિત શર્મા. ફાઇનલ થઈ ગયું હતું. 8 સાડા 8 બધાને ખબર પણ પડી ગઈ હતી ભાઈ 11 નંબરમાં મનન છે, 10 નંબરમાં પાર્થ છે અને 9 નંબરમાં વિકી એટલા માટે છે કે ધીરુભાઈ ગોયલ 9 નંબરમાં ચૂંટાણા હતા. આ ફેરફાર એક તો ટિકિટ ડિક્લેર 5:30 વાગે ટિકિટ ડિક્લેર થઈ અને પછી પાર્થે જ મને આવીને કીધું કે પપ્પા આપણું નામ તો 9 નંબરમાં આવ્યું છે. ખરેખર એ સમયે માની લો કે મેં એમ કીધું કે નથી લડવું, પણ હું પાર્ટીનો આદેશ હતો એટલે હું ના બોલી ગયો. પણ ખરેખર મારે એ કરવાની પણ જરૂર હતી કે ભાઈ મારે 9 જેને ટિકિટ આપો, જેને આપશો એને હું જીતાડીશ પૂરેપૂરું. આ 10 નંબરમાં કેમ મેં પેનલ આખી ચૂંટાવી દીધી? એ પાર્ટીનો આદેશ હતો એટલા માટે, પુત્ર મોહ હતો એટલા માટે, કે સતત 7 ટર્મથી સત્તા ઉપર રહેનાર ગિરીશ કોટેચાને એ નહોતું ગમતું કે હવે પછી ભવનાથનો મેળો આવે અને જો ટિકિટ વગર આપણે ટૂંકમાં કોર્પોરેટ તમને ટિકિટ મળી નથી, પાર્થભાઈને જો ન મળે તો એ મેળામાં જ જવાની વાત આવત? નહીં બાપુ, મેળામાં નહીં. હું આજે હું તમને એટલે એક સવાલ કરું છું કે ક્યાંય પુત્ર મોહ હતો? નહીં બાપુ, પોલિટિકલી કોકને એક જ મિનિટ, પુત્ર મોહની વાત મૂકું. માની લો કે ટિકિટ તો મેં જ મેં કીધી, બરાબર. પાર્થને મારે તરત રાજકારણમાં પણ હજી નહોતો લઈ આવ્યો. 10 નંબર હા, હું એટલે જ કહું છું કે જ્યારે 60 વર્ષથી ઉપરનાની વાત આવી અને પાર્ટીમાંથી જેમ કીધું કે આ વખતે તમને નથી દેવી, પાર્થને દેવાના છીએ, તો હું ના પાડું કે નહીં? અને પાર્ટીએ જ કીધું તમે તારે પાર્ટીના જેટલા મોટા નેતાને પૂછજો કે આ વખતે ઇવન અહીંયા જ્યારે નિરીક્ષક તરીકે ઉદય કાનગડ આવ્યા ત્યારે હું ગયો હતો એટલે મને કહ્યું ગિરીશભાઈ તમારે થંભી જવાનું છો, આ વખતે પાર્થને લઈ આવવાનો છે. એટલે પાર્ટીની બીજું પાર્ટીની ઈચ્છા પણ એટલી 9 નંબરમાં જ્યારે આપી, 9 નંબરમાં આપી ને બાપુ ત્યારે હું એટલે હું કહી નો નિર્ણય ના લઈ શકી. નિર્ણય ત્યારે ઇમરજન્સી એક તો 5:30 વાગ્યા હતા અને મને પાર્થ જ્યારે કીધું, મેં ખરેખર હું પાર્ટીને મારે વિનંતીથી મારે કંઈ પણ દેવાની જરૂર હતી કે જે વિસ્તારમાં મને ખબર જ નથી કેવડો વિસ્તાર છે, ક્યાં છે, ભલે તો એમાં રહેવા દો, તમે આની ટિકિટ વિકે ગોહિલને આપી દો, ધીરુભાઈ છોકરાને. અમારા કુટુંબમાંથી જ કોઈને ટિકિટ નથી જોતી. તમે જે કામ આપશો ને, માની લો કે ધારાસભામાં સંજય સામે ટિકિટ તો મેં પણ માગી હતી, ડોલરભાઈ પણ માગી હતી. સંજયને ટિકિટ મળી ગયા પછી એને પૂછો કે મેં 15,000 માણસોનું સંમેલન કર્યું હતું કોલેજના છોકરા છોકરીઓ અને હાઈએસ્ટમાં હાઈએસ્ટ લીડઅપ આવી કે નહીં? પાર્ટી એકવાર ટિકિટ માગવાનો હક હોય, પણ પાર્ટી ટિકિટ આપ્યા પછી તો વફાદારીથી, જેમ હું 25 વર્ષ રહ્યો ને કોંગ્રેસમાં વફાદાર, એમ 10 વર્ષમાં એક પણ માણસ મારું એવું ન કહે કે હું ભારતીય જનતા પાર્ટીને દર વખતે જે પણ લીડા છે એને હાઈએસ્ટમાં હાઈએસ્ટ લીડ મારા વોર્ડમાંથી દેવડાવી. દુઃખ લાગ્યું હતું પરિણામ આવ્યું ત્યારે? પણ દુઃખ તો લાગે ને બાપુ, માની લો કે દુઃખ લાગે, કારણ કે દુઃખ એ લાગ્યું કે ત્યારે એ વિચાર આવ્યો કે મેં ના પાડી દીધી હોત તો કે પાર્થને નથી લડાવો. હાઈરો એનો દુઃખ છે એટલા માટે થઈને કે જે વિસ્તારલાલ 3 જણા શું કામ ચૂંટાણા? તમે આજે ગીતાબેનને પૂછજો, બે અનિતાબેનને પૂછજો. અમે હારવાર એક લોકસંપર્ક પાર્થે ને 4 ઉમેદવારે હારવાર કર્યો અને પેનલ ટુ પેનલ જ મત માંગ્યા છે. ગેમની વાત આવે છે, તમને તો ક્રિકેટનો શોખ અને તમે તો ક્રિકેટ બહુ સારું રમ્યા છે, એટલે ગેમને તમે બહુ સારી રીતે સમજી શકો, હું સમજુ ત્યાં સુધી. મેદાનમાં ઉતર્યા, પહેલી જ વાર સીધો મોકો મળ્યો બેટિંગ કરવાનો, હે ને? તમે 0માં રનઆઉટ થયા છો કે ક્લીન બોલ્ડ થયા છો, તમને શું લાગે છે? મને એવું લાગે છે કે એ તમે જે ક્રિકેટની ગેમની વાત કરો છો ને, એમાં તો હજી એમ કહેવાય કે જેન્ટલમેન્સ ગેમ છે, કે જે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમાતી હોય છે. અને એ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી લડીને જો એ હારવાનું કે જે થયું હોય, પણ એક ખુશી એ છે કે જેટલા લોકોને હું મળું છું. ક્લીન બોલ્ડ થયા છો કે રનઆઉટ કરવામાં આવ્યા છે? હું તો બોલ્ડ થવું ને એમાં તમારો પોતાનો માપ હોય. હા, હું તો એમ કહીશ કે આને ટાઈમ આઉટ કહી શકાય. એટલે ટાઈમ આઉટ જેવી કન્ડિશન છે કે પ્રિપેરેશન કરવાનો ટાઈમ મળે અને પેડ પહેરીને ગ્રાઉન્ડમાં પહોંચીને એની પહેલાં જ અમ્પાયરે એમ કીધું કે આ ટાઈમ આઉટ છે. એટલે જો રમવાનો મોકો મળ્યો હોત તો એ ઇનિંગ બતાવવાનો કે સ્કિલ્સ બતાવવાનો ચાન્સ હતો જ, તો પછી રન લેતી વખતે ધ્યાન રાખત અને સ્ટમ્પ સુધી બોલ ન જાય એનું પણ ધ્યાન રાખત. પણ આ તો ટાઈમ આઉટ જ થઈ ગયું કે હજી તો પેવેલિયનમાંથી આપણે બહાર આવીએ તો અમ્પાયરે એમ કીધું કે તમને આઉટ કરાર કરી દીધા છે, તમારો ટાઈમ, કારણ કે એટલા જલ્દી આ ટાઈમ જ નહોતો. અને ખાસ કરીને બીજી વાત કે જે લોકોને હું મળું છું, જે લોકો મને મળે છે, જે વેલ વિશર્સ છે રિયલ સેન્સમાં, એ બધાનો એક પોઝિટિવ જે રિસ્પોન્સ છે ને, એટલે હું મારી સાચી જીત જ એ છે કે જે લોકોના દિલથી આત્મીયતાથી મળે છે, બરાબર છે, હજી પણ
એ શું થયું છે એ હું પણ એ વસ્તુમાં માનતો નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી કાયમ માટે શિસ્તબદ્ધ રીતે હાલતી હોય છે. કદાચ પણ જો આવું હોય ને તો એ પાર્ટી ઉપર એક ક્વેશ્ચન હોય ને એવું જો થયું હશે તો મને 100% એવો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટી એમાં 100% જે કંઈ પણ પોઝિટિવ થવાનું હોય એ આગલામાં બીજા જો આવું થયું હોય પૂરેપૂરી 100%ની ખાતરી છે કે એ એની પૂરેપૂરી તકેદારી લેશે જ. પણ જેમ લોકો ઘણી વખત એવું કહે છે કે ભાઈ ભલે તમે તમારી મહેનત કરી, થોડું ખોટું, અને જે પણ રિસ્પોન્સ લોકોનો મળે છે એવું નથી કે ખાલી બતાવવા માટે થઈને મળતો હોય. ખાલી ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તમે કંઈ કર્યું નથી પણ તમે તમારી રીતના સક્સેસે પહોંચ્યા, બરાબર. મને એક જણાએ, એક વ્યક્તિએ, વિદ્વાન વ્યક્તિ, એક બહુ સારી વાત કીધી હતી. અમે એક વખત ફ્લાઇટમાં જતા હતા તો મારી સાથે હતા, ત્યારે એને મને એમ કીધું હતું કે જો કે તમે હમણાં ફ્લાઇટનો ફોટો પાડીને મૂકશું ને તો ક્યાંક કોઈક એવી કમેન્ટ કરશે કે હવે આ તો હવે એની પાસે બહુ જલસા છે ના. પણ એ કે જો આપણને બેને એસટી બસ સ્ટેન્ડે જો ને તો રાજી થાય. હવે એમાં તમારો મારો વાંક નથી, આપણે એને કંઈ બગાડ્યું પણ નથી. પણ તમે ગિરીશભાઈના દીકરા છો એટલે ટિકિટ તમને મળે છે? એના જવાબ મેં ત્યારે પણ આપેલો હતો કે યુવા મોરચામાં હું સક્રિય રહેલો છું. યુવા મોરચાની અંદર ખૂબ કામ જે છે એ યંગસ્ટર્સ માટેના કરેલા છે. જ્યારે જ્યારે પણ કોઈ ઇવેન્ટ હોય, જ્યારે લોકોને, ટીમને, કારણ કે મારી પાસે ત્યારે સ્ટુડન્ટ્સને અને જનરલી હું તો એમ પણ કહીશ કે મેં લોકોને, યંગસ્ટર્સને, યુથને જે પોલિટિક્સથી ભાગતા હોય, આજે એ લોકો જલ્દી જોડાવા ન માંગતા હોય, કોઈ રેલી હોય, કોઈ સભા હોય, ક્યારેય પણ, તો એ યંગસ્ટર્સને મોટિવેટ કરીને પણ મેં એમ કીધા છે કે નહીં ભાઈ તમે આવો, તમે નવી વિચારધારા સાથે જોડાઓ. એટલે યુવા મોરચાની સાથે જે છે એ હું કાયમ માટે જોડાયેલો છું. લેગેસી એક ફેમિલીની છે, પેરેન્ટ્સની છે, તો તમને એમ કહું કે જો એ જ લોકો, એટલે હું તમને એનો એક જવાબ આપું કે તમે એમ કીધું કે ગિરીશભાઈના છોકરા છો એટલા માટે થઈને, તો મને એક સંતોષ એ પણ થતો હતો કે આ બધી વસ્તુ કેમ થઈને એનો જવાબ એટલા માટે ગોતવામાં હજી ટાઈમ લાગે, કારણ કે જેને જેને મળતો હતો ને, ચાલુ મતદાનના દિવસે જ હું તમને વાત કરું કે અમે જ્યારે એરિયામાં ગયા, બધે રાઉન્ડ મારતા હતા, તો એક ભાઈ મોટી ઉંમરના હતા, મને કે ચિંતા કરમાં કે મને કે ગિરીશભાઈનો છોકરો છો? મેં તો હા. મને કે મને કાયમી જ તારા બાપાએ કર્યો છે. આવા મને હજારો જગ્યાએ લોકોએ કીધું. તો એ શું એ પ્રતિસાદ જે એ મારા માટે પ્રાઉડ નહીં કે જે એટલા લોકો કે જેને નોકરીએ જ આપણે રાખેલા હતા. આપણને વાત એ જ હતી અને ભરોસો આપણને એ જ વાતનો હતો કે જે લોકો મળ્યા છે, કે ઘણી વખત એવું માનતો હોય કે પર્સનલી લોકો ન ઓળખતા. આજે હું યંગસ્ટર્સને એ પણ કહેવા માગું છું કે તમે જ્યારે કોઈને પર્સનલી ન ઓળખો ને, એક આઉટ ઓફ ધ બોક્સ દિનેશભાઈ વાત કરવા માગું છું કે પર્સનલી જ્યારે તમે કોઈને ન ઓળખો ને, સોશિયલ મીડિયાની કમેન્ટ ઉપરથી તમે જજમેન્ટ કરો કે માણસ કેવા છે. હું તો એમને પણ કહીશ કે કદાચ તમારાથી ખરાબ કમેન્ટ થઈ ગઈ હોય તો વાંધો નહીં, પણ ભવિષ્યમાં જો સેવાનો મોકો મળે તો આવજો, અમે આર્ટ સ્ટાઇલથી તમને મદદ કરશું. અને હું એક છેલ્લી વાત મારી એટલી પણ કહીશ, મેં એક બહુ સરસ એક વાત વાંચેલી હતી. હું બુક રીડ કરવાવાળો માણસ છું. રેમંડ કંપનીના માલિકની બુક વાંચેલી હતી, એમનું જ્યારે આખું ડિઝાસ્ટર થયું. એમને એમ કીધું કે અમે જ્યારે સક્સેસ પહોંચ્યા ને ત્યારે ગામના લોકો અમારા ઘરે વિરોધ કરવા આવ્યા કે તમે સક્સેસ તમે તો થયા પણ અમારા માટે કંઈ ન કર્યું. એટલે એમના દાદી એને એવું કર્યું કે એમને એક લાડુ આપ્યો, જે વિરોધ કરવામાં જે મેઇન લીડર હતો ને લાડુ આપ્યો, પણ એમાં એક ફરસાણ મિક્સ કરી દીધું. એટલે એમાં એને જ્યારે ખાધું ને ત્યારે એને ના ન પાડી, પછી એને જોયું કે આમાં એક તો સોલ્ટી ટેસ્ટ આવ્યો. એટલે એને બાકીના બધાને કીધું કે બસ ભાઈ આ એને હવે આનું મીઠું ખવાઈ ગયું છે, આનો વિરોધ ન થાય. અમને રાજીપો છે કે અમને ખબર છે કે ઘણી વખત લોકો ક્યાંક ને ક્યાંક કમેન્ટ કરે છે, આ કરે છે, તો એ કમેન્ટ કરવાના નામ અમે જોતા હોય તો અમને ખબર ન હોય કે અમારા ઘરે એ જ થાળીમાં એ લોકો પણ આવીને જમેલા છે અને આજે કમેન્ટ કરે, પણ છતાં પણ હજી આવશે ને તો આ ઘરના દરવાજા અને એ રોટલા જે છે એ એવા જ હશે. પણ ક્યાંક ને ક્યાંક સક્સેસ છે તો પરસેવાથી સક્સેસ થયા છે. પછી વાતો કોઈ આવે તો એ તો કેવું છે કે એમાં અમે પ્રેક્ટિકલ કોઈને પણ આપણા લીધે કોઈને તકલીફ પહોંચે એવું ક્યારેય વિચાર્યું નથી. સ્પોર્ટ્સમેનશીપનો અભાવ જોયો તમે પહેલા જ, તમારો પહેલો અનુભવ ઇલેક્શનનો તમે ઘરમાં જોયું હશે રાજકારણની ગતિવિધિઓ. દુઃખ થયું ને રડ્યા ખરા એકલા? દુઃખ એટલા માટે થઈને થયું કે કરેલા કામ ઉપર ભરોસો હતો, લોકોનો પ્રતિસાદ જે મળતો હતો ને. હવે મને શું કરશો સ્પોર્ટ્સમેનશીપ નહીં તો એ જ આજે પણ પાર્ટી માટે પૂરેપૂરા વફાદાર છે. હા, રાજકારણથી નફરત થઈ કે ના, નફરત જરાય નહીં. નફરત એટલા માટે થઈ નથી થઈ કે અત્યાર સુધી જ્યારે પણ ઇલેક્શન આવતું
ત્યારે હું લોક સંપર્કમાં જતો, લોકોને મળતો, એ હું કનેક્ટેડ હતો જ, બરાબર. આ વખતે એવું થયું કે હું ખુદ મેદાનમાં આવ્યો, તો એ અનુભવ થયો. એટલે મને ઘણા લોકોએ એવું કીધું કે આ રિયલ રાજકારણ છે. એટલે મેં એવું પણ કીધું કે આવનારા દિવસોમાં હજી તક મળે ને તો લોકોના મગજમાંથી આ પણ એક માઇન્ડસેટ કાઢવો છે કે એવું નથી કે આ તો એવું થશે કે જે લોકોને કોઈ એવું માને કે ગેમ કરતા આવડે એ જ રાજકારણમાં રહીએ, જે લોકોને કામ કરવું છે કે નિષ્ઠા ભાવે કંઈ નથી ને એક નવા વિઝનથી આવવું છે, કાલે ઉઠીને તો તમે ગેમ કરશો. તો શું એને પણ તમને એટલે આપણે ગેમ કરવી નથી, પણ આવી ગેમ ન થાય ને લોકોને એવું ન થાય કે રાજકારણ જો આવું જ એટલે તમે નહીંતર કાલે ઉઠીને તમે એવું છે કર્યું તો બધા એ કરશે. તો આપણે એ માઇન્ડસેટ ચેન્જ કરવી છે. બદલવા માંગો છો. યસ. ગિરીશભાઈ, અમુક લોકો ચર્ચા એવી પણ કરે છે કે ભાઈ ગિરીશભાઈ તમારી જોડે બહુ ગેમ કરી બાપુ, કોર્પોરેશનમાં એક પણ જ્યારથી બતાવી ભાજપમાં આવ્યા, જ્યારથી ભાજપને લાવ્યા, લોકો એવું પણ માને છે હા કે ભાઈ કોંગ્રેસ સતત અહીંયા ચૂંટાય અને એ વખતે તમારી 3-4 જણની મજબૂત ટીમ ઓપનિંગમાં તમે ઉતરો. હું એક વાત કરું બાપુ, હું ભાજપમાં ઘણા લોકો એવું પણ કહે છે કે ભાઈ અમને ગિરીશભાઈ બહુ નડ્યા છે. એક મિનિટ મને હોદ્દો આપે માની લો પાર્ટી, હું ભાજપમાં આવ્યો. હું તમને એક વાત કરું, આ દેશના વડાપ્રધાન જ્યારે પહેલી વાર બન્યા ને મોદી સાહેબ, અને ત્યારે બેન આનંદીબેન મુખ્યમંત્રી બન્યા. પહેલાં અમારી ચૂંટણી છે ને એ લોકસભાની પૂરી થઈ પછી 2 મહિના પછી આવે. મને પણ અમુક એવા જે કોંગ્રેસમાં અનુભવ થયા હતા ને મને પછી આખો અંદરથી એક વિચાર આવ્યો કે મારે ભારતીય જનતા પાર્ટીએ જોવાનું. મને બેને બોલાવ્યો હતો, આનંદીબેને. જ્યારે હું એને માં કહીને બોલાવું છું, મેં મા દીકરો બેય બેઠા હતા, એટલે એને મને એવું કીધું કે તમે ભાજપમાં આવવા માગો છો? મેં કીધું હા. મેં તમે 12 જણા આવવા માગીએ છીએ, 4 પેનલો. તો કઈ વાંધો નહીં, 12 અમે ટિકિટ આપશું. અને પછી અમે રાજીનામું, ત્યારે પણ હું ડેપ્યુટી મેયર હતો જ કોંગ્રેસ, મેં રાજીનામું આપ્યું અને અમે 12 જણા આવ્યા અને ભારતીય જનતા પાર્ટીનું આખું કોર્પોરેશન બની ગયું. આજે પણ વાત સાંભળો, મને મારી કંઈ શક્તિ જોઈને કે મારું, હું ત્યાં કોંગ્રેસમાં પણ હું 5 વર્ષ ડેપ્યુટી મેયર જ રહ્યો હતો. અને ત્યારે એ સમયે પણ તમને કીધું કે એક વખત તો એવું બન્યું હતું કે ભારતીય બધા 3 વારના સાંસદ, મોલા પટેલને ચૂંટણી લડાવી, 3 વારના સાંસદ ભાવનાબેનને, મહેન્દ્રભાઈ મસરૂ, પછી મહાસાગરના માલિક કાળુભાઈ, પછી આલ્ફા સ્કૂલના માલિક કાઠી સાહેબ, નોબલ સ્કૂલના માલિક પંડ્યા સાહેબ અને એકલવ્ય સ્કૂલના માલિક નિલેશભાઈ, આ બધાને લડાવી હતી. ત્યારે પણ એની 21 સીટ આવી હતી અને અમારી 30 સીટ આવી હતી. એટલે પ્રજા એમને મત દેતી હશે બાપુ. અવળા હાથે લડાઈ કરી. મોદી સાહેબનો જે બેનને કીધું ને, બેન આજે મજા પણ એ આવે છે કે મારી જિંદગીના 10 વર્ષ વધી ગયા. જે રીતે અમે જે કોંગ્રેસમાં જે રીતે કામ કરતા હતા ને અહીંયા જે રીતે શિસ્તબદ્ધ કામ કરવાનું આવે છે, તો અંદરથી ખુશી છે. ભારતીય જનતા પાર્ટીના હરેક ફંક્શનમાં તમે જો, જ્યારે પણ હશે ને, ઓલા તો આ જે આઈએબા પછીનું અમારું આખું ફેમિલી પણ રાજી છે. પાર્થ હાર્યો એનું આખા ફેમિલીને દુઃખ પણ છે, સાંભળો. પણ એની હારવાર મન પણ વાળી શકીએ ને બાપુ, ખાવ તમે નવી જ જગ્યાએ બિહાડી દો ને એ પણ પાર્થને. આજે તો સમજુ છે મારો દીકરો, કારણ કે એ મોટિવેશન કરવા જાય છે. કેટલા એવા કેસો, 100 કોલેજો છે અત્યાર સુધી, મહારાષ્ટ્રની 25 કોલેજો છે કે એને સ્પેશિયલ બોલાવે છે. તો મારે તો એક એવું પણ મનમાંથી થતું હતું કે પછી પાર્થ રાજકારણમાં આવી જાય તો યુનિવર્સિટીનું પણ શું થાય. હજી કીધું બાપુ, કુદરતે કંઈ ખારું વિચાર્યું છે. હું તો કાયમ ઉપરવાળા ઉપર ભરોસો કરો, અને મને નજીકથી ઓળખે. તમે નહીં કલ્પના કરો, 2 દિવસમાં ઓછામાં ઓછા 1000 માણસ ઘરે આવીને રોયું છે. પણ તમે કેમ ઘરની બહાર નથી નીકળતા? ક્યાં બાબુ, 1 દિવસ થયો હતો. 1 દી તો લાગે ને. એક જેદી ચૂંટણી લડીને આવ્યા તેથી વિચારમાંથી બહાર કે હું કામ બન્યું, અને પાર થઈ રહ્યું કામ આવું બન્યું. પહેલેથી જ છે ને, ઓમ જોઉં તો બધાના મનમાં એક વાત એવી આવી હતી કે ભાઈ પાર ચૂંટાય તો એ મેયર થાય, અને આપણી કોઈ એવી અપેક્ષા પણ નહોતી. તેનું કેલિબર જોઈ પાર્ટી જે નિર્ણય કરે છે બધાય. 460 જણાએ બાપુ ટિકિટ માગી હતી, આવી તો 60 ને જ, તો 400 જણા નારાજ નહીં થયા. પાર્થ માટેનું એટલું દુઃખ થાય કે એ હાવ 8 દીમાં કેમ તૈયાર થાય. અને 2-3 દિવસ તો બાપુ ઘરમાં માની લો કે મારું હું મજબૂત રહું, પાર્થ મજબૂત રહી, તો ઘરના ચાંદનીને માની લો કે અંદરથી દુઃખ થયું હોય, ગીતાને અંદરથી ને ખૂબ દુઃખ થયું હોય, તો 2-4 દી રહી. હવે પારજો કાલથી ને કોલેજ પણ સંભાળી લીધી, અને પાર્થનું કાલે કોલેજમાં 1000 છોકરા છોકરીઓએ સ્વાગત કર્યું. ચાંદની ઇમોશનલ થઈ ગઈ હતી, પણ એ તો થાય ને, લાગે 2-4 દી. બાકી બધા બહાર નીકળે એમાં કંઈ નહીં બાપુ. પાછા ભાજપના કામે જે રૂટિંગ હતું એ જ રૂટિંગ કરવાનું. બિલકુલ, એટલે ભાજપમાં જ છો આ જીવન, આખી જિંદગી જીવશું ત્યાં સુધી ભાજપમાં જ. મારી રેગ્યુલર લાઈફ પણ કહી દઉં તમને, હું દર 15 દિવસે હોસ્પિટલે કંઈક ને કંઈક ગરીબ માણસોને દેવા જાઉં વર્ષોથી. 2 છોકરા રહી ગયા, 2 કલાક રોજ હોસ્પિટલે જવાનું, કોઈને પણ તકલીફ હોય તો. અહીંયા નોરતામાં મારી ત્યાં 21,000 દીકરીઓ જમાડું 3 દિવસમાં. એ મને અંદરથી હુઈ જવું, એ જ મારા આશીર્વાદ છે.
3 દિવસ હું 13, 14 પૂનમ આખા જુનાગઢની 242 ગરબી છે, એમાંથી 21,000 દીકરીઓ દર વર્ષે મારી અહીંયા જમે. તો આ કાર્ય મારા કાયમી ચાલુ જ રહેવાના છે. કોર્પોરેશનમાં હવે ન જવાય એવું નહીં, તમે નાગરિક છો અને ભાજપમાં છો એટલે જઈ પણ શકો બંને. બરાબર છે. પણ દરરોજ જવું પડે એવી સ્થિતિમાં હવે નથી, ફરજમાં નહીં આવે તમારા. બાપુ ફોનથી પણ સાંભળો તો શું કરશો હવે? હું એટલે જ કહું છું બાપુ, આમી પણ હું કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયર હતો તો બધા વોર્ડના કામ મેજોરિટી હું ઘરે બેહીને કરી દેતો, પણ મીટિંગ લગભગ હોય એટલે જવાનું થતું હોય. આજે પણ તમને કીધું, જેટલા પણ કોર્પોરેશનમાં કર્મચારી છે ને એમાં ઓછામાં ઓછા 70% મેં નોકરીમાં રાખેલા છે. કેટલા? 70%. આજ મારા ફોનથી તો કામ થવાના ને. એટલે ટૂંકમાં હું કોઈ પણ આવશે. આજે પણ જે વોર્ડમાં પાર્થ લઈ લો, 10 નંબર તો મારો જીવ છે એ વોર્ડની અંદર. તો આ વોર્ડના લોકોને પણ જેને પાર્થનેમાંથી કામ લઈને આવશે, રૂબરૂ જવું પડશે તો રૂબરૂ જઈશ, કમિશનર પાસે જઈશ, મેયર હોય, ડીપી. પણ એક વાત તમને કહી દઉં કે બધા માન રાખવાના, કારણ કે મેં કામ જ એવા કર્યા. હું તમે વિચાર તો કરો કે કોર્પોરેશનમાં 70% માણસ મારા રાખેલા છે. કેટલાક વિડીયો પર બે એવા પણ આવ્યા કે હવે શું કરશે એમ, એટલે પેલા ગાંઠિયા વણતા હોય ને એવા વિડીયો તમે જોયા? આપણી સારું ને. હા, મને શોખ છે. હમણાં જ આવતો હતો અમદાવાદથી, અને મેં ગોંડલ પાસે શ્રી કરીને એક દુકાન છે, ત્યાં હું રાતે લગભગ 12:30 વાગ્યા હતા. એટલે મેં આ ટેવ ભૂલવી નથી, કારણ કે હજી પણ મને મારી દીકરી આવે ને બોમ્બેથી, રિયલી કહું તમને દિનેશભાઈ, કે એ સાસરે છે, એને 1 મહિનો રજા મળી હોય વેકેશનમાં, તો મારે બાપુ એ 1 મહિનામાં મને એમ કહે કે પપ્પા તમે મિટિંગમાં નહીં, દિલ્હી નહીં જતા, ગાંધીનગર નહીં જતા. અને રિયલી દિનેશભાઈ આજે પણ 1 મહિનો દી મારે રોજ એના માટે શાક બનાવવાનું. મારી ગોપી, એનું નામ છે શ્વેતા, એ ગોલ્ડ મેડાલિસ્ટ છે, પણ શરત કરીને જ આવે. અને રિયલી કહું છું, અમારી એક થાળીમાં જ 2 જમવાનું, શાક મારે જ વઘાર કરવાનો, કટિંગ બટિંગ કરે. એટલે આ તો જૂનું બાપુ, હાવ નાના હતા ત્યારનું હજી ભૂલ્યા નથી કે એ લોકો તમને ભૂતકાળ યાદ દેવડાવ્યો. નહીં, મને આજે પણ કરું ને બાપુ. ઘરે પણ હું કોરોનામાં ક્યાં જતા, કંઈ મળતું હતું રેગ્યુલર, હું ગાંઠિયા ઘરે બનાવતો. ગાંઠિયા બનાવવાના એ વખતે બહુ નાના ભાઈ શરૂઆત તમારા પરિવારની, એમ તો બધાને ખબર છે, બહુ ડિટેલમાં નહીં જઈએ. પરિણામ આવ્યું ત્યારે તમે કરોડોની કિંમતના બંગલામાં તમે તમારે સુવાનું હતું જે દિવસે પરિણામ આવ્યું. બહુ સાચું બોલજો, લોકોનું કામ આવશે. એ ગાંઠિયા વખતે જે સુખ ચેનથી ઊંઘ આવતી હતી એ આ બધું હોવા છતાં તે દિવસે નથી આવી. બાપુ 3 દાયકા થયા ને કાયમી માટે પ્રજાની ભેગો રહ્યો. મોરડો ને 2 તો બધાને ખબર છે. અમે આગળ આવ્યા મારો આખો પરિવાર ને. તો વિચાર કરો બાપુ, અમે 35 જણા, 27 જણા 35 વર્ષ એક ધારા સંયુક્ત કુટુંબ આવ્યા, ડોલરબાઈ સંયુક્ત કુટુંબ. એટલે અમે જે પરિવારથી આગળ આવ્યા બાપુ, ઈશાળુના આશીર્વાદ. માણસ હજી પણ એવું વિચારતો તો આજ દુનિયામાં બહુ જેટલા રૂપિયાવાળા છે, 1 મિનિટ, જેટલા એ બેસ્ટ બાબે, જેટલા રૂપિયાવાળા છે એ નાનપણથી જ આગળ આવ્યું. બાબુ અમારા પરિવારની મહેનત તો જો તમે. પહેલો વહેલો વિપુલ કન્સ્ટ્રક્શનમાં ગયો નાનો ભાઈ, ઘરના બધાએ કીધું ભાઈ નાનકડો પ્રોજેક્ટ મૂકવાનો હતો. તો ધીમે ધીમે જે રીતે અમારી નીતિ સાચાઈ હતી તો વિપુલને ખૂબ પછી મોટા આજે અમે આગળ આવ્યા છે. પણ અમારો ઓળા પરિવારની મહેનત તો જો. કોઈ એમ કહે કે તમે આ કરીને આગળ આવ્યા, આ દુનિયામાં મારા માટે કોઈ ન બોલી શકે, એક માણસનો. એટલે એવું બોલે, બોલવાવાળા બાબુ વિરોધ તો હોય ને. હાવ એવું હોય કે મારા માટે પણ હું જેટલો હાઇલાઇટ થાવ, દેખાવ, એનો વિરોધ પણ હોય ને, અંદરથી પણ હોય ને બહારથી પણ હોય. મોટિવેશન સ્પીકર બાજુમાં બેઠા છે. મારે અંગત રીતે મને રસ પડેલા સવાલ કરું છું. એ જે ઊંઘ આવતી હશે, બરાબર ને, બહુ નાના પાયે શરૂઆત, તમે ગાંઠિયા વણતા હશો, બધું જ હતું, 7 વખત તમે સત્તાને ભોગવી છે, અને પછી તે દિવસે રાત્રે ઊંઘવાનું થયું. એ દિવસે નહોતી આવી નીંદર, નથી આવી. એટલા માટે થી ને કે હાઈરો એની નથી કે આવું બન્યું હું કામ. ઓકે, શું કહેશો નવી પેઢીને કે તે દિવસે નીંદર નથી આવી, પણ ઘણા કલાકો પછી હવે કેટલીક વાસ્તવિક બેસ્ટ વાતાવરણ બાપુ કુટુંબનું જેવડું છે ને. માની લો કે આજે ડોલરબાઈ, અમારો વિપુલ, બધા જેટલા છોકરા, 20-25 છોકરા કુટુંબના પાર્થાઈને પ્રચારમાં જતા હતા. તો 2-3 દિવસથી રોજ એ બધા પણ આવે છે. અને બધા બાબુ અમે જ્યારે પોઝિટિવ વિચાર કરો ને કે આમાં કુદરતે સારું વિચાર્યું છે. હું ખરેખર કહું, તમે દિનેશભાઈ 5 વર્ષમાં જોજો, આનાથી 10 ગણું કુદરતે મારા માટે સારું વિચાર. એટલે એ વિચાર જ્યારે કરું જ ને ત્યારે તરત નીંદર આવી જાય. પહેલે દિવસે વિચાર એ આવતા હતા, પાર્થનું મોઢું ઝાંખું હતું, થાય સ્વાભાવિક છે, પહેલી જ વાર લડતો હતો. પણ પછીના 2 દિવસની અંદર મિત્રો, સર્કલ, ગ્રુપ એવું છે ને ટોટલ કે આપણી જિંદગી થોડા હારી ગયા છે. હજી તો પાર્થની શરૂઆત છે. પહેલી ઠોકર લઈ ગઈ તો વધારે શીખવા મળશે પાર્થને પણ. આજે હું તો જીતતો આવતો ત્યારે પણ ક્યાં અમારા હાથ પેઢીમાં કોઈ હતું રાજકારણમાં? મને કંઈ વારસાઈગત તો મળ્યું નથી. અને પાર્થ પણ યુવા ભાજપમાં કામ કરતો હતો, એટલે એને માન્યો કે એ પણ પાર્ટીનો આગ્રહ હતો પાર્થને લડાવવાનો. પણ એક વાત કહી દઉં કે 2 દિવસમાં જ બધા બહાર નીકળી જવું, એટલે કાલે પાર્થનું કોલેજે જવું, એનું સ્વાગત કરવું. અત્યારે તમને પણ અમારા ઘરમાં આવો તો એ વાતને બધાને એક વાત આખા કુટુંબમાં નક્કી થઈ બધાએ કે ઉપરવાળાએ સારામાં સારું વિચાર્યું છે આનાથી પણ. સુખની વ્યાખ્યા કરવી છે, આમાં તમે નીકળી ગયા છો બરાબર ને, તો જ આપણે ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ.
તમને ઊંઘ પણ ના આવી. એક દિવસ માનસ સહજ સ્વભાવ છે, સ્વભાવ છે, એનો બરાબર. કોઈ બહુ હા, મોટો ઇસ્યુ નથી. અલ્ટિમેટલી તમને શું લાગે છે, સુખ ક્યાં છે? સત્તામાં છે, સંપત્તિમાં છે, સુખ ક્યાં છે? સુખ બાપુ ફેમિલી એક હોય ને એમાં સુખ છે. હું તમને કીધું અમે આગળ આવ્યાનું કારણ સુખ દુઃખમાં બાપુ છોકરા પણ કેમ મોટા થઈ જાય. તમે લગ્ન થયા પછી તરત નોખા થઈ જાઓ અને છોકરું બીમાર પડ્યું હોય ને તો કોઈ હાચવવાવાળું ન હોય. અમારા ઘરમાં એવું થયું કે અમે બચપનથી ને બધા સહિત કુટુંબમાં રહીએ. એટલે દુઃખ આવે તોય વેચાઈ જાય, સુખ આવે તો એની પણ મજા આવે. એટલે મજા માની લો કે પૈસાથી થોડી મજા આવે બાપુ. હું આવું અને મને પાર્થના 2 છોકરા આવીને ચોંટી જાય, દાદા આવ્યા, દાદા આવ્યા, દાદા, આનાથી વધારે મજા પણ હું મોકલો. આ એક મજા છે. અમે તો અનુભવ કરીએ ને અવળું મોટું સંયુક્ત કુટુંબ. તમને એક વાત કરું દિનેશભાઈ, અમારા પછી જેમ માન્યું કે બહુ મોટું કુટુંબ થતું ગયું ને એમ પછી બધાએ નક્કી કર્યું કે હવે આપણે હવાને એટલે અહીંયા હું બંગલો બનાવ્યો, મારો વિપુલ ને બધા ભાઈઓ ત્યાં 4 ફ્લેટો છે. તોય દર શનિવારે કુટુંબના 23 છોકરા રાતે દડી ક્રિકેટ અહીં રમવા આવે પાછળ ગ્રાઉન્ડમાં. ને પાર કુટુંબમાં ભાઈને બોલવાના વ્યવહાર નથી બાપુ. ભાઈના છોકરાને ઓળખતા નહીં બને. અમારા કુટુંબમાં કુદરતની મહેરબાની તો જોઉં કે આજે પણ એક થઈને રહી. પાર્થ ભેગા બાપુ 23 કુટુંબના છોકરા બધું કામ ધંધો મૂકીને પ્રચારમાં જતા. આનાથી વધારે ભગવાનભાઈ માગવું પણ હું. ઇન્ટરવ્યુ તો પૂરો કરીશું પાર્થભાઈ, બહુ લાંબો નહીં ચલાવીએ. એમને તો ઊંઘ નથી આવી, તમને આવી હતી? ફર્સ્ટ ડે તો ડિફિકલ્ટ હતું અને એ જ વાત ઉપર કે જે મળતા હતા લોકોને જ્યારે અને જે વિશ્વાસ હતો ને, એટલે આમાં એક એવું છે કે જીતા હાર્યા કે વોટેવર થયું પણ દુઃખ હારવાનું નહોતું, ભરોસો ક્યાંક તૂટ્યો ને એનું હતું. બે બધાને સ્વાભાવિક હતું કારણ કે આખા ફેમિલીનું અને એમાં પણ એવું બન્યું કે જ્યારે અમને લોકો મળતા હતા ઇન બિટવીન ઇલેક્શનના કેમ્પેનમાં તો હરેક જેમ પપ્પાએ કીધું એવી રીતના ડોલર કાકા હોય, વિપુલ કાકા હોય કે અમારા નલુભાઈ નલા સેઠ હોય, એ લોકોએ જ્યાં જે લોકોનું કામ કર્યું હતું તો લોકો આવીને અમને એમ કહેતા કે આ ટાઈમ તો એવો છે કે અમારે તમારું ઋણ ચૂકવવાનું છે. એટલે એ વિશ્વાસ કેવો આવે તમને કે આપણે જે કામ કરેલું છે ને બસ એ વાવેલું છે એ જ વસ્તુ. એટલે એ ભરોસામાં જ્યારે બ્રેક આવ્યો ને એનું દુઃખ હતું. બીજું અંદરથી રડ્યા હતા? હા, એ જ્યારે હું રાધેશ્યામજીના આસાને ગયો હતો ને ત્યારે એની પાસે અને એને મેં એવું કીધું હતું કે તમે જે કર્યું હશે, હું હતો મારી સાથે વિપુલ કાકાને અમે બંને હતા, હીરવા હતી, અમે એવું કીધું હતું કે તમે જે કર્યું હશે એ શ્રેષ્ઠ કર્યું હશે પણ એક વસ્તુ છે કે કમ્પેરિઝન કરીએ તો હું હતો મારી સામે જે કોઈ પણ જે આવ્યા જીતે તો તમે એ લાઈફસ્ટાઈલ જોવો કે આ જો આજે હું યુનિવર્સિટી હલાવતા હોય એને પર્ટિક્યુલર વોટેવર જે કંઈ પણ ભેગા તો અમને ખાલી એમને ફરિયાદ એટલી હતી કે તમારે હવે નક્કી કરવાનું છે અને બસ એટલું અમે ત્યાં અર્પણ કરી અને દર્શન કરીને પછી અમે નીકળી ગયા હતા. તમે રડ્યા હતા? આ સવાલ એટલા માટે હા, રડવું અને રડવું કેટલું જરૂરી છે? એટલે અંદરથી ને પહેલા દિવસે નહીં પણ બીજે દિવસે અંદરથી ને ભાઈઓ ને બધા જ્યારે ભેગા થયા ને ત્યારે હૈયું ભરાઈ ગયું હતું એમ. પણ એક વાત કહી દઉં તમને કે પ્રજા એ બાપુ ઓછામાં ઓછા તમે વિચાર તો કરો 2 દિવસમાં મેં ફોનનું નહોતું, કારણ કે જવાબ તો એક જ આપવાનો, બરોડા, રાજકોટ, લીંબડી, એક ગામેથી આમ કેમ બન્યું, હવે આનો જવાબ કેમ દેવો મારે, આવું કેમ બન્યું, આવું બનવું જ ન જોઈએ તમારી એ. અને હજારો માણસો બાપુ રોયા. એનાથી વધારે અમે જીતી શું ગયા? લો જે માણસ હાર્યા પછી રાજી, આખું જૂનાગઢમાં તમે ગમે એને પૂછશો ને તો અંદરથી એક ફિલિંગ છે કે આવું નહોતું થવું જોઈએ, પાર્થ હાર્યા આવું નહોતું થવાની જરૂર. એટલે આ મોટો પ્રેમ ને. અને આમાં પણ બાબુ ભલે ને પહેલી હાર થઈ પાર્થની, હું તો હાથવા એમાં એને માની લો કે એને પણ ઘણું શીખવા મળ્યું. આમ તમારા કુટુંબમાંથી જાજુ શીખે પણ આમાંથી પણ તમે જોજો કુદરતે હું નિમિત્ત કર્યું હોય, કોના માટે નિમિત્ત કર્યું હોય આપણને ખબર નથી પડતી બાબુ. આજે ભૂપેન્દ્રભાઈ ને ખબર હતી કે મુખ્યમંત્રી બનવા માટે આ એના નસીબમાં લખેલું ને નસીબમાંથી કોઈ ન લઈ જાય. ગમે એટલો તમે વિરોધ કરો ને જેટલો કરવો એટલો વિરોધ કરો, એ કરતા હોય તો 100, 200, 500 રાજકીય માણસો જોઈએ ને, પ્રજાએ કોઈ દી મારો વિરોધ નહીં કરે, આ જીવન નહીં કરે અને પ્રજાથી જ હું જીતો છું. જૂનાગઢની પ્રજાએ જે મને પ્રેમ કર્યો ને તમે કલ્પના ન કરો એવડો મને પ્રેમ કર્યો. લડવું અને રડવું બંને જરૂરી છે જીવનમાં, બરાબર ને? કારણ કે રડવું એ કદાચ મને લાગે છે કે અંદરથી ને એકવાર માની લો કે ઘણી વાર નથી કોઈ ઓફ થઈ જાય તો ન રોતા હોય તો અંદરથી આગ જ લાગે, પણ અંદરથી એકવાર રોવું આવી જાય ને તો દિલ ઠલવાઈ જાય. આજે ઘરના બધા ફ્રેશ છે, તમારી એ બેસ્ટ ઇન્ટરવ્યૂ આપી શકું છું. પાર્થને આજે હમણાં જ પાછું યુનિવર્સિટી છે, પાર્થનો નિત્યક્રમ છે સવારે 10 વાગે યુનિવર્સિટી જાય. એ હોસ્ટેલના છોકરા એ એટલે જમે છે કે એને ખબર હોય હોસ્ટેલવાળાને કે પાર્થ સર અહીંયા જમવાના છે. 22 કોલેજો, આટલા દીકરા દીકરીઓ, 1500 સ્ટુડન્ટ છે એ હોસ્ટેલમાં છે. એટલે એ લોકો પણ એમ કહે કે પાર્થ સર અમારી ભેગા જમે છે. દિલ ખોલીને તમે રડી લીધું છે, પણ દિલ ખોલીને ઇન્ટરવ્યુ આપ્યો છે? દિલ ખોલીને આપ્યું નહીં, એક પણ નહીં, કારણ કે હું આ જીવન ખોટું નથી બોલી શકતો ને.
તમે આ નહીં મારી કોઈ પણ ચેનલવાળા ઇમરજન્સી તો આવી જ પાછો હા આ જીવન મેં સવાલો કરવા, નહીં તમે આખા ગામમાં પૂછો આ જીવનું ખોટું ન બોલીએ અમારું કુટુંબમાં ન બોલીએ નહીં આ તો તમે રાજકારણમાં છો બંને. હા પણ એનું બાપુ કંઈ નહીં એને હિસાબ બાપુ જેણે આપણો કર્યો હોય આપણે તો ખબર નથી કોઈ કર્યો હોય તો એનો કુદરત ન કરે. પહેલાં તો એવું હતું કે આ ભાવે પાપ કરો ને આવતા ભાવે ભગવાન, હવે તો સવારે કર્યું હાંજે ભગવાન સામે દેખાય આવે બાપુ. મિત્રો હું 2003માં હતો ત્યારે ગિરીશભાઈની ગાડી પરની લાઇટ મેં ઉતરાવી હતી. ઉતરાવી હતી રે અને એ સમયે હું પાછો દિનેશનું પહેલી વાર ઓળખાણ થઈ ત્યારે મને યાદ છે કે જસુભાઈ બારાડ ને નરહરી અમીનભાઈ હતા અને ત્યારે મને નરહરી અમીનભાઈ ઓળખાણ કરાવી હતી દિનેશભાઈની કે ગિરીશભાઈ ખૂબ ટાઈટ અને ઓનેસ્ટ પત્રકાર છે. એ પછી અમારી ઘણા વર્ષ દોસ્તી પણ આવેલી પણ આ ઇન્ટરવ્યૂ આજે આવી રીતે પહેલી વાર એને મારો લીધો છે. બાકી ઓમ મારું બતાવતા ખરા, ઠપકો પણ આપતા. હું પણ ઘણી વાર એમ કહેતો કે ભાઈ દિનેશભાઈ થોડોક ધીમો તો રહે, પણ આ એક મજા છે તમારું પત્રકારમાં જે આવું આપણી એટલા વર્ષની ઓળખાણ અને તમે ગમે એને સ્પષ્ટ કહેતા એવું પણ નરહરીભાઈ કીધું કે ગિરીશ આ છોકરો છે ને એ ગમે એને સ્પષ્ટ કહી દે તો એ અમારી દોસ્તી જેમ આ જીવન બાપુ અવળો પ્રેમ 3 દાયકા વયા ગયા ત્યાં સુધી કુટુંબે લીધું. આજે મારો ભાઈ ડોલરભાઈ કે આખા દેશની સહકારી બેંકનો પ્રમુખ છે એમને આપી દે છે બાપુ. અમારી જ્ઞાતિના મત ન હોય તો બધી જ્ઞાતિના માણસો પ્રેમ કરે. આ તો બાબુ આમાં પણ 6 મહિનાનો ટાઈમ મળ્યો હોય તો આવડના પણ બધા માની લો જે વસ્તુમાં ઓચિંતાના તમને મોકલી દો એટલે જે રિઝલ્ટ આવ્યું હોય કુદરત હજી પણ કહી દઉં કે 1 લાખ તમે લખી લેજો આજના મારા શબ્દ કે ઉપરવાળાએ આનાથી પણ કંઈક સારું વિચાર્યું હશે. 60 વર્ષ થઈ ગયા, કોર્પોરેશનની ટિકિટ ના મળી, એમએલએની ટિકિટ મળવા માટે વચ્ચે બાપુ પ્રયત્ન કર્યા. વાત સાંભળો નો એ પણ નસીબની વાત છે. એ પણ હું તમને હજી ખાલી કાયદેસર વાત કરું મારા અમુક સ્ટેપ એવા નથી. હું કોલેજમાં વાઇસ પ્રેસિડેન્ટ, નાનજીભાઈની કોલેજમાં વાઇસ પ્રેસિડેન્ટ, કેશોદની કોલેજમાં વાઇસ પ્રેસિડેન્ટ, મારી કોલેજમાં હું વાઇસ પ્રેસિડેન્ટ. એટલે સેકન્ડમાં મારું કુદરત એવું લખેલું હતું કે હું ડેપ્યુટી મેયર જ બન્યો સેકન્ડમાં. આ કોલેજના પણ જોઈ લ્યો તમે. અમારી યુનિવર્સિટીમાં નિલેશભાઈ પ્રમુખ છે, હું વાઇસ પ્રેસિડેન્ટ છું. વનરાજભાઈ રાયજદા કેશોદ છે એમાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું. નાનજીભાઈની કોલેજમાં સુરેશ પ્રમુખ છે ને હું વાઇસ પ્રેસિડેન્ટ છું. એટલે કુદરતે એક કેસેટ ચોંટાડી દીધી બરાબર. હવે એમએલએની પણ ટિકિટ બાપુ છેલ્લે દી સુધી નક્કી હોય છતાં ન મળે તો પછી જેનું કામ હું પાર્ટીને એટલો વફાદાર રહ્યો કે હું રિહાઈ ગયો હોય નહીં પણ હું તો તમને ઓલા બૂથ ઉપરથી ન ખબર પડે પેટી 10 નંબરમાં એમ કહું છું. આંકડા કઈ રીતે સમજાવો? હું તમને એમ સમજાવું કે જો તમને ટિકિટ ના મળી અને પછી જે લોકો લડ્યા અને જીત્યા, એમાં તમારા વોર્ડનો કેટલો મોટો? બધામાં હાઈએસ્ટ માઇસ જો 15 વોર્ડમાં હાઈએસ્ટ માઇસ મત 5000 ઉપર લીડ. કોને માની લ્યો કે રાજેશને 2 વાર 5,000 ઉપરની લીડ, સંજય કોરોડિયાને પણ પૂછી લ્યો 5,000 ઉપરની લીડ. જ્યારે ભાજપમાં જણો મહેન્દ્ર મસરૂ અમે ભીખા બાપા આવ્યા એ સમયે પણ મારા વોર્ડની તો 5,000 ઉપરની લીડ હતી જ. થોડો હળવો સવાલ. તમે વખતે મને ઓફર કેમેરા કહેતા દિનેશ મસરૂભાઈ સૌમ્ય લાગે છે. હા તમારો ગેટઅપ એવો છે. હા તો બાપુ કેટલા ગેટઅપના કારણે મને એમ કે ભાઈ જ્યારે આમ એમએલએની ટિકિટની વાત આવે ને તો એમ કે ગેટઅપ પણ મને નડી જાય છે. બાપુ ગેટઅપ જ મને અત્યાર સુધી જેતાડ્યો જ મને. પણ તમને એવું લાગતું હતું નહીં એક ટોકો પણ નહીં. સૌમ્ય લાગે તમને? નહીં એવું નથી. એવું નથી. ગેટઅપ મારો આવો કેટલા વર્ષથી 40-45 વર્ષથી છે. કામ મને જીતાડે છે. હું કદાચ એમને નાઇટ ડ્રેસ પહેરીને જાઉં તો મારશો કે નહીં યાર બાપુ તમે આમાં ન થારા. અને મને બધા ઓળખે એક જેડો માન રાખે. એટલે તમે જોયું ને ગેટઅપનું ગેટઅપ એ તો બાપુ હાથ એકવાર આપણે ચર્ચા એવી નીકળેલી કે ભાઈ આખી પેલું સૌમ્ય વ્યક્તિત્વ લાગે. તમને જે લોકો મળે નહીં ત્યાં સુધી શું લાગે? આમ એકદમ તે જ લાગે. એને એમ લાગે કે આપણે નજીક આવે તો ખબર પડે. મેં બાબુ મારા ઘરે તમે કીધું તું ગેટઅપ તો નહીં બદલાય, આ જીવન નહીં બદલાય. એટલે હજી કહી દો આ ઘરમાં મારા ઘરમાં 15 રોજ મહેમાન ન હોય ત્યાં સુધી જમતો નથી. છેલ્લે કોઈ ન હોય ને તો મારા સિક્યુરિટીને ભેગા બેડી જમું. આ નજીક આવે તો ખબર પડે ને. મારા ઘરે કોઈ રોતો આવ્યો હોય આખા જુનાગઢમાં ગુજરાતમાં પૂછી લ્યો રોતો આવ્યો ને હસતો ન મોકલ્યો ને એટલી હદ સુધી કામ કરું એના માટે. પણ એ મને નજીકથી આ ઓળખે છે ને. જે 5-25 જણાને વિરોધ જ કરવાનો થતો હોય નેગેટિવ લખે ભલે ને લખે બાપુ એ જે લખવાવાળા છે ને એ ટોટલ નેગેટિવ માઇન્ડના. અને હું બાપુ પોઝિટિવ મેં કોઈનું ખરાબ મારું ખરાબ તમે કરી જાવ ને તો હું એમ જ વિચારું કે હશે ભગવાન એને એટલું ઉજાડ્યું હશે. એક સવાલ હું છે ને મોટાભાગે જે લોકો ચર્ચામાં આવે ને એમના ઇન્ટરવ્યૂ કરતો હોઉં છું કે ભાઈ ઘણા બધા નામ તો હવે તમારા બંને વિશે ખબર છે પણ બહુ ડીપમાં ખબર ના પણ તો મારો એક સવાલ હોય છે કે ગિરીશ કોટેચા કોણ છે કે જે સતત ચર્ચામાં છે. તો નવી પેઢીને ખબર ના હોય જે વોટર છે ભવિષ્યના કે પાર્થભાઈને જોઈને વોટ આપવાના હશે અથવા તમારા પરિવારને જોવાના હશે. બહુ બ્રીફમાં તમારી જર્ની કહો પોલિટિકલ બાપુ. ત્યારે તો મોડ અને બેસતો અને 1989માં મારા 83માં મેરેજ થયા બરાબર. એ પણ મારા લવ મેરેજ છે. પાર્થના પણ લવ મેરેજ.
હું 89માં આવ્યો ત્યારે અનિલ ઉદાણી કરીને કોંગ્રેસમાં અને મોડ અને બે તો મને કે આ વખતે મારે તને ચૂંટણી લડાવી એટલે મેં કીધું મારા ઘરમાં ના પાડે મારા ફાધરને નારાજ છે નથી લડાવી તો એને મારા પપ્પાએ વાત કરી અને પછી પહેલી ચૂંટણી લડ્યા ને ત્યારે અનામત નહોતી હું ગિરીશ પારેખ અને બુધરાણી ત્યારે આ લેડીઝ અનામતને એવી નહોતી પણ એ ચૂંટણીમાં મને રાજકારણમાં લઈ આવનારી અનિલ ઉદાણી અને હું મૂળ બેસતો હું દુકાને બેસતો ને રાતે આવે ચા પીવા આવે ને બે એને મગજમાં બેસી ગયું કે આપણે આને લેવો છે એટલે હાવ નેચરલ કોર્સમાં એ મને રાજકારણમાં પહેલી ચૂંટણી લડાવનાર જ કારણ કે ત્યારે એ કોંગ્રેસનો પ્રમુખ હતો શેર પ્રમુખ અને એના મગજમાં બેસી ગયું કે મને લડાવો એટલે રોજ આવતો એમાં એક દી મને કે ભાઈ મને અમારા મગજ મેં મારા પપ્પા ના પાડશે કે નહીં તો હું પપ્પા એ વાત કરી લઉં મારા ઘરમાં બધા એ વાત કરી અને પહેલી ચૂંટણી એણે મને લડાવી હતી અને પછી તમે એ સતત પછી સંબંધ બાપુ અમારા કુટુંબના જો ને તમે એક માણસ એવો નહીં હોય કે નહીં ઓળખતી હું તમને કીધું હાઈવે ઉપર જાઓ ને તો ચા પીવા over ને તો માણસો મને હું ન ઓળખતો ભાઈ તમારા પૈસા નથી અમારે લેવા અમે તમને ટીવીમાં જોયા હતા અને ખાસ કરીને આજે પણ આભારી માનો કે ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા કે કોઈ પણ મીડિયાએ એણે મારું ક્યાંય પણ એવું નથી કીધું બધા એમ કીધું કે એની યારે ગેમ થઈને હરાવવામાં આવ્યો આ પ્રજાનો મીડિયાનો પણ પ્રેમ ન કરું એને પણ એવું કંઈક લાગે છે કે મારી યાર મન નથી લાગતું કે આવું થયું છે પણ બધા મીડિયામાં કોક તો બોલે ને કે પ્રજા એનો વિદ્રોહ કે પ્રજાએ વિદ્રોહ જ નથી કર્યો ને પ્રજાએ વિદ્રોહ 7-8 ટર્મથી થોડા જ ઉઠાય આ મેં કીધું તમે મનન ને પલ્લવીબેન છે એ તો રહી છે રાયજીનગરમાં કેમ 10 નંબરમાં ચૂંટાવી દીધા એટલે પ્રજા મારી ભેગી જ રહી છે રોય છે પ્રજા એ પણ એમ થાય કે આપણા માટે આટલી આપણા રોજ પારદભાઈ આવું ખોટું થયું આવું કંઈક થયું મેં તો ભાઈ કંઈ નથી થયું એના નસીબમાં પહેલો હારવાનું લખ્યું હોય છે બધા એના ગ્રહ થોડા હરખા છે અને રાજકારણમાં બુદ્ધિ હોશિયારી કરતા 95% તમારા નસીબ અને 5% તમારી હોશિયારી કામ આવે અંતિમ સવાલ પાર્થભાઈ મોટિવેશનલ સ્પીકર છો તમે ઘણા લોકોને કહેતા હશો કે ભાઈ હાર આવે ને જીવનમાં તો આમ કરવું અને તમે ઉદાહરણ દેતા હશો અલગ અલગ વ્યક્તિત્વના જે આપણા દુનિયામાં થઈ ગયા છે તમને શું લાગે છે કે ભગવાને તમને જે એક ડેમો કરીને આપ્યું ભાઈ કે હવે શું કે છે હાર વિશે અને હારમાંથી શું શીખવાનું 100% એ ટાઈમે જેટલી પણ જે મોટિવેશનની વાતો અને લોકો સુધી મેં જે વાત કરેલી હતી એટલે એક જ ટાઈમે બધી કહેવતો બધા પ્રોવર્બ્સ બધા મેસેજ જાણે તમારી નજરની સમક્ષ આવીને ઊભા રહી ગયા હોય ને કે જે પોઝિટિવવાળા હોય પણ એ 2-3 કલાક એ થોડુંક વધારે ડિફિકલ્ટ લાગે પણ જેમ આવતા જાય જેમ મેં મારી બુકની અંદરની પણ એક કીધેલી વાત હતી કે એક સ્કૂલની રેસનો કિસ્સો કીધો હતો કે છોકરો એમાં વચ્ચે પડી જાય છે અને પાછો ઊભો થઈને દોડે છે આવે છે લાસ્ટ ફર્સ્ટ નથી આવતો પણ એ બુકની અંદર મેં સરસ લાઈન લખેલી હતી કે રાઇઝ ઈચ ટાઈમ યુ ફોલ તો એ મારી જે વાત જે છે એ મને મગજમાં આવી કે આપણે પાછું કે આપણે પાછું એ રાઇઝ થવાનું છે અને લોકોનો મેં તમને ફરીને કીધું કે જે મોટિવેશન મને મળ્યું કે જે લોકોનો પ્રેમ હતો આ હતો ઘણા લોકોએ કમેન્ટમાં એવું લખ્યું કે ભાઈ તમે કદાચ પણ હાર થઈ તો તમે ચિંતા ન કરતા ક્યાંક તમને કોઈ સમજી નહીં શક્યું હોય કે ઇન્ટેલેક્ચ્યુઅલ સામે એવું હશે કે જે લોકો વોટ કરવા ગયા હશે એ ક્યાંક એ ઇન્ટેલેક્ચ્યુઅલ સમજી નહીં શક્યા હોય આવી પણ વાત લોકોની આવી હતી એટલે જે લોકોને હું મળું છું કે જે મારી ગેરહાજરીમાં પણ એવું નથી ઘણી વખત એવું બને મને તો સારું વાલો લગાડે મારા મોઢે આવીને કોઈ એમ ન કહે પણ જે વેલ વિશેસ જે લોકો વાતો એ લોકો પણ એમ કહે કે એવું નથી કે તમારી મને અમને પણ એ વાત છે જ કે ભાઈ આમાં કંઈક તો વોટ એવર જે રીઝન હોય નેતા હવે બનવાના છો તમે ફરીવાર ચૂંટણીઓ આવવાની છે આમ નેતા છો તમે પણ ચૂંટાયેલા નેતાની વાત કરીએ તો પણ તમને એવું લાગે છે કે આરથી તમને વધારે સારા મોટિવેશનલ સ્પીકર બન્યા તમે 100% વધારે એક ખબર જ ના પડે તમે 100% એ બધું આપણે એક્સપિરિયન્સ કર્યું હોય વાંચ્યું હોય જોયું હોય પણ આ સેલ્ફ એક્સપિરિયન્સ થયું એટલે હવે જ્યારે હું કહીશ ને અને હવે જ્યારે લોકોની વચ્ચે સ્ટ્રોંગ ઊભો રહીશ ને ત્યારે એક કોન્ફિડન્સ વધારે હશે એ કોન્ફિડન્સ લેવલમાં કે બ્રેક ન થવાની અને હું પોતે જ કહીશ કે આજે ઈ પછી પણ હું ઊભો છું અને ઈ પછી પણ હું તમારી સામે છું એટલે એમાં ક્યાંય જરાય 1% એમાં કોઈ પણ બ્રેક જે છે એ અને મને મેઇન મોટિવેશન તો એ પણ મળ્યું કે તમે ખાલી એક તાજેતરનું જ ઉદાહરણ જોવો કે હાલમાં દિલ્હીના જે મુખ્યમંત્રી બન્યા આપણે રેખા ગુપ્તાજી જે મુખ્યમંત્રી થયા સૌથી પહેલું ઇલેક્શન એ હાર્યા હતા સેકન્ડ ટાઈમ પણ એ ઇલેક્શન હારેલા ત્યાંનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનમાં પણ એ હારેલા આ વખતે ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપી એ જીતા અને એને સીધો ચાન્સ મળ્યો સીએમનો તો મને લોકોએ મોટિવેશન એવું પણ આપ્યું કે વાજપેયીજી પહેલું ઇલેક્શન હારેલા
એ ટાઈમે, અને 2 લોકોથી જે પક્ષ ચાલુ થયો તો આજે અહીંયા સુધી પહોંચ્યો છે. પણ મેં લોકોને એટલો વિશ્વાસ અપાવ્યો છે. મને ઘણા લોકો એવું કહેતા હતા કે તમે જે વાત કરો છો, કદાચ જો આમાં કંઈ ઇન્ટરનલ ખોટું થયું હોય તો 48 સીટ આવી ગઈ છે, તો હવે ઉપરના લોકોને એટલે મેં કીધું ભારતીય જનતા પાર્ટી એવું નથી કે 48 સીટ આવી ગઈ એટલે બધું એ લૂફોલ્સ હશે ને એની ઉપર, કારણ કે પૂરેપૂરું હોમવર્ક કરવાવાળી પાર્ટી છે કે જે ક્યાંય લૂફોલ્સ મૂકવા નથી દેતી. તો એવું નહીં થાય કે 48 સીટ આવી ગઈ એટલે હવે એ ભૂલી જશે કે હવે જ્યાં જ્યાં જે ખમી હશે એ અમને પાર્ટી ઉપર જ ભરોસો છે કે પૂરેપૂરું એમાં સુધારશે. પાર્થના નસીબમાં પેલી હાર લખી છે. જીતવું જી, મેં તો હારને જીતતું પણ ઘણી જોઈ ને. ટિકિટ હું માગીએ ધારાસભાની ત્યારે ન મળે, બાકી તો ઘણા વર્ષથી દાવેદાર છું. મારું વર્ક પણ એવડું છે. એટલે એના કરતાં પણ એક મજા એ છે કે હવે પછી પાર્થનું કંઈક ભવિષ્ય કુદરત અલગ વિચાર. જીતતા એટલે તમારે ડેપ્યુટી લખેલું હતું. હા, એ પેલા હારે છે એટલે એવું બને કે ડેપ્યુટી નીકળી જાય ને પછી બાપુ એના નસીબમાં હું લખ્યું છે તમે હું કહી, હજી તો 5 સમય લાંબો સમય છે. પણ સમયમાં ક્યાંક ને ક્યાંક બાપુ આ અંતિમ સવાલ, પોલિટિક્સમાં તમને જીતવાનો અને બેસવાનો મોકો મળે કે ના મળે આપણને બંનેને ખબર નથી, પણ શું કરવું છે, રોડમેપ શું છે? નહીં, મારું જે રેગ્યુલર મારું કામ જે છે એ તો ચાલુ જ છે. અને અત્યારે હું યુનિવર્સિટી સાથે કનેક્ટેડ છું. મારી આવનારી મારે બીજી બુક પણ જે મારે લખવી છે એના પણ હું પ્રિપેરેશનમાં છું. મીનવાઇલ હું સ્પોર્ટ્સ જુનાગઢ ક્રિકેટ એસોસિએશન પ્રેસિડેન્ટ છું, એમાં પણ મારું વર્ક ચાલુ છે. આજે યંગસ્ટર્સ બધાને એમાં પણ હું મોટિવેટ કરું જ છું. અને સેમિનાર્સ મારા જે ચાલુ હોય છે, તો આ બધી એક્ટિવિટીઓ ચાલુ છે જેમાં ક્યાંય બ્રેક નહીં આવે અને એ ફૂલ ફ્લેજ ચાલુ જ રહેશે. પહેલા ક્રિકેટર બનવું હતું ને? એ તો જ્યારે યંગસ્ટર હતો એ ટાઈમે, અને એટલે જ હું રાજકુમાર કોલેજની સ્કૂલ ટીમનો પણ કેપ્ટન હતો આરકેસીમાં. અને એટલા માટે થઈને હજી પણ જ્યારે મોકો મળે ત્યારે હું ક્રિકેટ મારું ચાલુ જ છે, એટલે પેશન હજી મૂક્યું નથી. ઇવન ઇન બિટવીન ઇલેક્શનના આ લોક સંપર્કમાં મોકો મળ્યો તો એ છોકરો ભેગો થોડીક વાર ક્રિકેટ રમતો હતો ત્યાં એરિયામાં. અને જુનાગઢ પણ અમારે અંડર 19 ટીમ ચેમ્પિયન થયેલી છે, આજે પણ સારું કરે છે. 2 છોકરાઓ રણજી ટ્રોફી રમે છે જે અત્યાર સુધી નહોતા. તો એ બધા કામ ચાલુ જ છે કે જે એમાં ક્યાંય બ્રેક નથી આવવાની, અને કોન્ફિડન્સ લેવલમાં ક્યાંય બ્રેક નથી આવવાનો. કોન્ફિડન્સ આવ્યો છે જેટલા કલાકો પછી આપણે મળ્યા છીએ, તમે થોડા મૂડમાં લાગો છો બંને. 100% અને પોઝિટિવ. અને હું ખાસ કરીને લોકોને પણ, કે જે મેં તમને પહેલાં કીધું ને કે જે લોકો સાંભળે છે, કે જે લોકો વ્યુઅર્સ છે, હું એમને પણ એક મેસેજ યંગસ્ટર્સને આપવા માંગીશ, યુથને, કે તમે આજે ઇવેન્ટ જોવો છો, તમે સોશિયલ મીડિયા જોવો છો, જે લોકો બહુ સોશિયલ મીડિયાથી એડિક્ટેડ હોય છે, હું એને ખાસ એટલું કહીશ કે મને પર્ટિક્યુલર જે લોકો ઓળખે છે, અમારા ફેમિલીને ઓળખે છે તો ઓળખે જ છે, પણ કમેન્ટથી કોઈને જજ ન કરતા. તમે કોકને જો વ્યક્તિગત ઓળખવા હોય ને, હું ઘણી વખત એમ કહેતો કે અત્યારનું યુથને આગળ આવવું પડશે. બાકી હું આપણે જો 1947 પહેલાં વોટ્સએપ હોત અને એવો મેસેજ કર્યો હોત કે આ મેસેજને એટલો ફેલાવો કે અંગ્રેજ દેશ છોડીને વયો જાત તો ન જાત. ભગતસિંહ જેવા કોકે જ્યારે એ હાથમાં લીધું ત્યારે પોસિબલ થયું. એટલે હું યુથને પણ કહીશ કે તમે લોકો કોઈ પણ મહેરબાની કરીને કમેન્ટથી જજ ન કરતા. આમાં કોઈ કમેન્ટ કરશે અને એ કમેન્ટ કરવાવાળા છે ને એ કોઈ ઓળખતા જ નથી, જેને કોઈ દી મને મળ્યા નહીં હોય, જે નહીં હોય, પણ એક ટ્રેન્ડ છે કે કમેન્ટ કરે, પણ એનાથી ફરક નથી પડતો, એનાથી કોઈ ડિમોટિવેટ થતા પણ નથી. કારણ કે જે કામ આપણે કરવાનું છે, જે લોકો ઓળખે છે એ ઓળખે જ છે. પણ એ હું યુથને કહીશ કે અમે તો ફેમિલી ભેગું છે, લોકો સાથે છે, એટલે આ સિચ્યુએશન જે આવી એમાંથી પણ બહાર નીકળશું. ગિરીશભાઈ મને ઓળખે છે. હા, ભવિષ્યમાં જો તમે પોલિટિક્સની તમારી કરિયરમાં ક્યાંક ભૂલ કરશો તો એક પત્રકાર તરીકે હું આવીશ 100%. તમને સવાલો કરીશ. ડન. અને તમારા લોકોને આવે જ છે ફરજમાં, તમે ક્વેશ્ચન કરો અને અમે એના જવાબ પણ આપીએ. અત્યાર સુધી ખાસ કરીને દિનેશભાઈ 5 વર્ષમાં જે કામ ચાલુ કર્યા હતા, તો રોજ આવતું ને, ક્યાં છાપાએ સારું લીધું હતું, છતાં એક પણ વાર છાપાને એમ કીધું છે કે તમે ખોટું લખ્યું. રૂબરૂ જાવ ખરો, અમારા દિવ્ય ભાસ્કરના છે, પછી સંદેશના છે ને, કે તમે આ બતાવ્યું છે, પણ તમે ખાડા બતાવ્યા, અંદર પાઇપ નહીં ખાઈ કા નથી બતાવ્યા. અને કોઈ પણ ઇમારત બને તો પાયા અંદર. હવે મેં કીધું ને એમ, તો પત્રકારનો તો પૂછવાનો છે, તમે તો ગમે એને, મેં તો તમારો પણ અનુભવ છે દિનેશભાઈ. કહી દઈએ ને. હા, એટલે એને કહેવાની જરૂર નથી બાપુ. એની પાસે જે કુદરતે આપ્યું જ ને, એ મારાથી પણ 3 ગણું આપ્યું છે. કારણ કે આજે કંઈ મને કોઈ કોલેજે મને ઇંગ્લિશ પણ નથી આવડતું ને, એની મેજોરિટી સ્પીચ બધી ઇંગ્લિશમાં જ હોય છે. હમણાં જ આખા દેશના 4 મોટામાં મોટા એ પાર્થ હું હતો તારી બોલી 4 જણાને ભેગા થઈને ઓલી 4ને એક ટેબલ ઉપર બેહાડીને દિલ્હીથી ને
હા, એટલે એ તો પેનલ ડિસ્કશનની અંદર કે જે આવનારા એજ્યુકેશનમાં કે એઆઈ અને બધું જે આવે છે એમાં કેવા ફેરફાર થશે. એટલે બધી યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર હતા, બધા એના પ્રોફેસર્સ હતા, તો એ બધી ઇવેન્ટ ચાલુ જ રહેવાની છે એમાં કોઈ. અને મેં તો તમને એક વાત કહું દિનેશભાઈ, કે આ બધા લોકો સુધી જો પહોંચે ને, તો મેં આ વખતે મને જ્યારે એવું પૂછતા કે તમે યંગસ્ટર તરીકે આવ્યા છો તો તમે શું કરશો, ત્યારે મેં એવું કીધું હતું કે પહેલી પહેલ એવી કરવી છે કે અત્યાર સુધી એવું બનતું હોય કે લોકો જે છે ને, જે મતદારો છે, એ ઇલેક્શન પછી ઉમેદવાર પાસે જાય કામ માટે થઈને. મેં એવું નક્કી કર્યું હતું કે પહેલી પહેલ એવી કરવી છે કે આપણે લોકોને મતદાર પાસે જવું છે. આ આવનારા જનરેશનમાં પણ લોકો જોવે કે આ બધા ચેન્જીસના વિચાર હતા અને કરવાતા એક નવા વિઝન સાથે. પણ હવેના ઉમેદવારો કેટલા એવું કરે છે, એની પાસે તો મતદારો આવશે જ કારણ કે એમને મત આપ્યા, પણ એવા કેટલા જાય છે એની ઉપર પણ પ્રજા થોડુંક ધ્યાન આપે. ગિરીશભાઈ, પાર્થભાઈ, થેન્ક યુ. સમય કાઢ્યો છે અને પહેલો ઇન્ટરવ્યૂ કર્યો છે. યુટ્યુબની જર્ની શરૂ કર્યા પછી તો થોડો લાંબો ઇન્ટરવ્યૂ થયો છે. એક સાથે બધા જ કરી નાખ્યો એવું લાગે. હમણાં બધા ચેનલને પણ કહું છું કે મને દિનેશભાઈ એમ કહેતા હતા કે ગિરીશભાઈ, મેં પણ પાર્થને આશ્વાસન આપવા આવ્યા હતા ને, કહેતા હતા કે મેં મારી જિંદગીમાં જે ગિરીશભાઈ ભોગવ્યું જ ને, કે મારી પાસે એક મોબાઈલ પણ નહોતો, હું રિક્ષામાં જતો હતો. આજે કુદરતે મને ક્યાંથી ક્યાં પૂછે, કારણ કે એને પહેલાં તો પિક્ચરના હીરો બનવું હતું. જો કુદરતે એને ક્યાં લઈ ગયા. હું દિનેશભાઈને ઓળખું, મને ઘણીવાર કહેતા કે મારે તો પિક્ચર લાઇનમાં જવું છે અને છે એના માટે લઈને, પણ કુદરતે એને જર્નાલિઝમમાં લઈ આવ્યા. અને શરૂઆતમાં વીટીવીથી માંડીને પછી પોતાની યુટ્યુબ ચેનલ, પહેલી હું એવું માનું છું કે ગુજરાતમાં યુટ્યુબ ચેનલ કરનાર મારો ભાઈ દિનેશ હશે. અને કુદરત આજે એને ક્યાં પહોંચાડ્યો, સેલ્ફ જિંદગી જીવી શકે છે, હારામાં હારી પોતાની લાઈફ જીવી છે, પોતે જ નિર્ણય કરી શકે. એટલે તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બચપનના મિત્રો છે, આકરા પ્રશ્ન તમે ગમે ને વડાપ્રધાનને પૂછો એવા પણ છો, એટલે એમાં કંઈ નવીન નથી. તમારી પાસે ભૂલ તૈયારી થઈને બેવું નહીં, તમારી પાસે નિખાલસ થઈને બેહવાનું, સાચું બોલવાનું છે, એટલે કંઈ ગોખીને તો ન આવવું પડે. બિલકુલ બિલકુલ. મિત્રો, બચપનના મિત્ર કીધેલા પાછળ તમે કોમેન્ટ ના કરતા, ગિરીશભાઈ ક્યાંથી મેળાવે, તમે તો 60 વર્ષ થઈ ગયા. લોકો તો કોમેન્ટ ત્યારે પણ આ તો હળવાનું એટલે જ કહું છું, ત્યારે પણ દિનેશભાઈ મળ્યા ત્યારે પણ અમને ત્યાંથી ને એવું કહેતા કે ભાઈ દિનેશભાઈ, એટલે પહેલી જ વાર હું મળ્યો હતો સર્કિટ હાઉસમાં, જસુભાઈ બારડ અને નરહરીભાઈ હતા. અંદર વાત આવી ત્યારે ઓળખાણ કરાવી હતી કે ભાઈ આ ભાઈ છે એ કોઈનું પણ રાખવાનું નથી, અને એ તો નજરે જોયું છે. અને એ સારું પણ છે ને, તમારી પત્રકારમાં સાચું જ કહેવાનું જરૂરી છે. તમે કોઈને હેરાન કરવા લખો, કોઈને નીચો પાડવા, તમારો ઈરાદો ખરાબ બતાવો, પૂરી વિગત જાણ્યા વગર એના વિશે બેફામ બોલવા માંડો, તો એ તો નેગેટિવ વાત છે ને. પોઝિટિવ કરો ને, જે જાણો છે એ કરો ને. બિલકુલ. તો આજે મિત્રો, મારા ઇન્ટરવ્યૂનો એક સૂર અને ઈરાદો એવો પણ હતો, કેટલીક પોઝિટિવ વાતો આપણને શીખવા મળી હશે. ચાલુ ઇન્ટરવ્યૂમાં ગિરીશભાઈ ઉભા થવાને નહીં દો. ગિરીશભાઈ કીધું કે મારે એક્ટર બનવું હતું, હું રિપોર્ટર બનું છું. પાર્થભાઈને ક્રિકેટર બનવું હતું, ક્રિકેટર ન બની શક્યા. કોર્પોરેટર બનવા નીકળ્યા તો કોર્પોરેટર પણ નથી બન્યા, બરાબર ને. તો હવે અમે એવું શીખ્યા છીએ બંને. પણ હું તમને મેયર બનવું ચાલુ રાખજો એટલે કહી દો કે જુનાગઢમાં બાપુ પાર્થને મારો સન છે, પણ એ એવડી મોટી યુનિવર્સિટી હલાવતો હોય છે, કુદરતે નહીં શિક્ષણ હારે જોડેલો છે ને. 100 કોલેજોમાં એ બધા છોકરાઓને ગુજરાતની અને મહારાષ્ટ્રની 25 કોલેજમાં મોટિવેશન, એટલે એને કદાચ રાજકારણમાં ન લેવાનું પણ કંઈ પણ થઈ શકે, કુદરતે જ નક્કી કર્યું છે. બેયને દીધું એના કરતાં તો પાર્થને કેવડું મળ્યું સાહેબ. અમે પૂરી ને શાક ને ગાંઠિયા હતા અને પાર્થ એટલા 6,500 છોકરા છોકરી 3 કોલેજો એકલે હાથે હલાવે છે. બિલકુલ. તો આનાથી ઉપરવાળા ભાઈ માગવું પણ હું, પાર્થની જે જિંદગી છે, એટલે ઘણીવાર માગીને ઓછું માગી લેવું બને નહીં. આનાથી ઉપરવાળો આપે પણ શું કામ? યસ યસ. આટલું આપ્યું જ ઓછું છે, એવું ક્યાં આવ્યું બતાવો જુનાગઢમાં કોની પાસે છે? પાર્થ ભાઈ આવડી ઉંમરે જે ટેલેન્ટ છે એવું કેની પાસે છે? હાલો. બિલકુલ. કદાચ એને ઉપરવાળા પણ નહીં તો હોય, કારણ રાજકારણમાં એટલે આજે મોટિવેશન જ કરે. અને હજી પણ અમારી જે કોલેજની જે પ્રગતિ છે, અમારી યુનિવર્સિટી પછી અમે બાલાજી કોલેજ લીધી, પછી સિટી કોલેજ લીધી, એટલે હજી મેડિકલ કોલેજની પણ ઈચ્છા છે. તો કુદરતે એવું નહીં વિચાર્યું કે આ એક કંઈ પણ પાર્થને આમાંથી નથી કાઢો. બિલકુલ બિલકુલ. તો મિત્રો, અલ્ટિમેટલી આ ઇન્ટરવ્યૂના અંતમાં આપણે એવું શીખીએ, બરાબર, કે મારું જ્યારે પહેલી વાર ટીવીમાં નામ આવ્યું 1996માં દૂરદર્શનમાં, ત્યારે 10મા ધોરણની પરીક્ષા આપી હતી મેં. મારા ઘરે ટીવી નહોતું. 2003માં જુનાગઢમાં ઈટીવીનો રિપોર્ટર બનું છું અને એસટીડી બૂથમાં હું સામે મારું બુલેટિન જોતો, આપણું ગુજરાત ઈટીવીમાં. ત્યારે 6 મહિના પછી મારા ઘરે ટીવી આવે છે. હું ટીવીમાં આવવા માંડ્યું હતું. એટલે મજા છે જીવનમાં કે ઉપરવાળો જ્યારે નક્કી કરે જર્ની આપણે આગળ વધારીએ. હવે અમે ત્રણેય જે નક્કી કર્યું હતું કશું ના થયું. મેયર બનવું હતું, ડેપ્યુટી મેયર જ રહ્યા કાયમી, એમએલએ બનવું હતું પણ એ પણ ના બની શકે. પણ અલ્ટિમેટલી આવું કંઈક શીખ્યા છીએ અમે કે આપણે શા માટે નક્કી કરીએ કે મારે શું બનવું છે. સારા માણસ બનવાનો પ્રયત્ન કરીએ અને બીજી વાર મળીએ ત્યારે મોટિવેશનલ વાતો કરીશું. થેન્ક યુ.